સુરત શહેરમાં ઘણા ચહેરા છે, ઘણા મોહરાઓ છે. પંકજભાઈ, આ એક સરસ મજાનો તમારો જે ટોપિક છે, જે એક્સપો તમે યોજવા જઈ રહ્યા છો, ખાસ કરીને ઈ કોમર્સ. રીતેશભાઈ, એકચ્યુઅલમાં વિચારધારા મારા સન, મારા ડોટરની છે, મારા ભત્રીજાની છે. એ ત્રણેય ઝેન્ઝી છે, ત્રણેય યુવાનો છે. દુનિયાના બે બજારો છે, એક ચાઇના છે અને એક આખી દુનિયા છે. આપણે ભારતની અંદર આવો કોઈ કેન્ટોન ફેર નથી થતો. એટલે મેં કીધું ના બેટા, ભારતની અંદર આવો કેન્ટોન ફેર નથી થતો. મને કહે તો ભારતની અંદર શું આ કેન્ટોન ફેર ન થઈ શકે? મેં કીધું 100% થઈ શકે, કેમ ન થઈ શકે? મેં એના માટે ઓર્ગેનાઇઝ કરવું પડે. રાઈટ. એટલે મેં સુરત છે એ આજ ઈ કોમર્સનું હબ છે. આજે આખી દુનિયામાં ઇન્ડિયામાં બહુ મોટું સ્થાન ધરાવે છે અને $1 ટ્રિલિયન વેપારની અંદર આપણે જો 150 બિલિયને હોય તો ક્યાંક ને ક્યાંક આપણા એફર્ટ્સમાં કંઈક ઘટે છે. રીતેશભાઈ, આમાં એવું છે કે આ એક્ઝિબિશનની અંદર એકચ્યુઅલમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કરી શકે. જે કોઈ પણ વસ્તુઓ તમે ઈ કોમર્સના પ્લેટફોર્મમાં વેચાતી જોઈ રહ્યા છો, એ દરેકનો મેન્યુફેક્ચરર, ડીલર, હોલસેલર કે ઇમ્પોર્ટર, એ દરેક વ્યક્તિ અહીંયા સ્ટોલ રાખીને એનું પાર્ટિસિપેટ કરી શકે. એનું રીઝન છે કે આજના તારીખમાં કઈ વસ્તુ ઈ કોમર્સમાં નથી વેચાતી. બીજા નંબરમાં આજે સુરતની અંદર હવે એવા લોકો બી આવી ગયા છે કે જે લોકો પ્રોડક્ટ બીજેથી પરચેસ કરી અને પોતાની વેબસાઇટ બનાવીને વેબસાઇટ થ્રુ વેચતા થયા છે. ચીન અત્યારે જે રીતે એક્ઝિબિશનને સોજિત્રાભાઈ જે રીતે મેનેજ કરે છે, જે ફ્રિકવન્ટલી લોકો એન્ગેજ કરે છે, એના નવયુવાનોને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે. જે રીતે ડિસ્પ્લે થાય છે, જે રીતે બ્રાન્ડિંગ થાય છે, જે રીતે એ લોકોનું પ્રેઝન્ટેશન હોય છે. આજે એક વસ્તુ અહીંયા આડવા હું લઈ લઉં પંકજભાઈ, કે આપણે લોકો હંમેશા કેશ ફ્લો અને સેલ્સ પાછળ ભાગતા હોઈએ છીએ. માર્કેટિંગ ઉપર થોડુંક ઓછું ધ્યાન રાખીએ છીએ અને બ્રાન્ડિંગ ઉપર તો ધ્યાન જ નથી દેતા. 100% રીતેશભાઈ, આજે દરેક વ્યક્તિને ચાઇના જવું છે. આજે કોઈ પણ માણસને પૂછો તો કે મારે ચાઇના જવું છે, ચાઇનાથી લઈ જવું છે. એનું ક્યાંક ને ક્યાંક કારણ તો તમે રીતેશભાઈ એકચ્યુઅલમાં જુઓ ને તો એ જ પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર બી મેન્યુફેક્ચરિંગ થતી હોય છે. પણ એ મેન્યુફેક્ચરર્સ જે છે એ ભારતના જે બી કોર્નરમાં બેઠો છે એ ફ્રન્ટમાં નથી આવ્યો. ચાઇનાની અંદર લોકલ એક્ઝિબિશન એ લોકો એક પણ છોડતા નથી. બરાબર? જેમ કે કોઈનો કપડાનો બિઝનેસ હોય તો એ ફેબ્રિકનું નથી છોડતો, વિઝિબિલિટી બરાબર. કોઈનો ઈ કોમર્સનો બિઝનેસ હોય તો એને ઈ કોમર્સ રિલેટેડ ન છોડવો જોઈએ. તમારા એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેશન કરવાનું પ્રોજેક્શન માંડી રહ્યા છે, તો એની પ્રણાલી કેવી છે, એની સિસ્ટમ કેવી રીતે છે, એનું સ્ટોલ એલોટમેન્ટ કેવી રીતે હોઈ શકે, એના ઉપર બી થોડોક પ્રકાશ પાડજો. કે અમારે ત્યાં સ્ટોલ રજિસ્ટ્રેશનની સિસ્ટમ એવી રીતે છે કે કોઈ વ્યક્તિને પ્રાધાન્યતા અમે નથી આપતા. કે કાલે સવારે મારો સંબંધી, મારો રિલેટિવ, મારા કોઈ રિલેટિવનો રિલેટિવ આવીને મને એમ કે મને આ કોર્નરનો સ્ટોલ આપી દો, તો નહીં. અમારી ત્યાં એવી સિસ્ટમ અમે રાખી છે કે દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ, દરેક વ્યક્તિ ઇક્વલી હોવો જોઈએ, ટ્રાન્સપરન્સી વધારે હોવી જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિને એમ ન થાય કે મારી કંપની મોટી છે અથવા તો મારું નામ છે માર્કેટમાં એટલે મને પ્રાધાન્યતા મળી, આ ભાઈનું નામ નથી તો એને ન મળે. નહીં, મારે ત્યાં ટોટલી અમે ઓનલાઈન ડ્રો સિસ્ટમ રાખીએ છીએ અને ઓનલાઈન ડ્રો સિસ્ટમ રાખવાના ઘણા બધા બેનિફિટ્સ છે. એક્ઝિબિશનની વાત કરીએ. હમણાં હું છેલ્લા 1 મહિનાથી ચાઇના હતો. એક્ઝિબિશન માટે ઘણા લોકોની ખેલછાઓ હોય છે, અપેક્ષાઓ હોય છે, એક્સપેક્ટેશન હોય છે. આપણે જે કહીએ ને કે ભાઈ તત્પરતા હોય છે, આવેગો હોય છે કે ભાઈ મારે ચાઇના જવું છે, મારે વિયેટનામ જવું છે, મારે યુરોપ જવું છે. ખીચામાં પૈસા પડ્યા છે અને એક્સપ્લોર કરવું છે, ગામને દેખાડવા હાટું એક્ઝિબિશન કરવા છે. રહેવા દેજો, મહેરબાની કરીને રહેવા દેજો. કારણ કે હું એટલું જરૂર એક વસ્તુ અહીંયા સુરતને કહેવા માંગીશ, કારણ કે સુરત છે ને દુનિયાને દેવા માટે પેદા થયું છે અને સુરતની અંદર ઘણા બધા એવા ધુરંધરો છે કે એમને તમારે પહેલાં એપ્રોચ કરવો જોઈએ. એક્ઝિબિશન થતા રહેશે સર. એક્ઝિબિશનને પહેલાં ઓળખતા પહેલાં પોતાની જાતને ઓળખતા આપણે શીખવું પડશે. સુરતના યુવાનોને મારે જે વાત કરવી છે ને એ આ એક્ઝિબિશન તો ઠીક છે, થશે ને થશે જ, પરંતુ આપણે વાત કરવી છે આ એક્ઝિબિશનના જે ધરોહરને જે જાળવીને રાખીને બેઠા છે પંકજભાઈને. જે પંકજભાઈ જે આ વિઝનથી આ એક્ઝિબિશનને જે ઈ કોમર્સને અત્યારે જે સ્ક્રેચ કરી રહ્યા છે ને, એ કદાચ આ ઇન્ડિયા માટેનો પહેલો એવો વિચાર છે જે ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યો છે. ખાલી થવા જઈ રહ્યો છે નહીં, પરંતુ એ જે રૂપરેખાથી ચાલે છે ને એક્ઝેક્ટલી 59 ડેઝ 60 ડેઝ પછી એ પ્રોપર એક્ઝિક્યુશન મોડમાં છે. અને જે રીતે એની ટીમ એનર્જી આપી રહી છે ઈ કોમર્સના એક આસ્પેક્ટ્સને, આજે આપણે વાત કરવી છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, મેસો છે, એમેઝોન છે, આ બધા બિગ પ્લેયર્સો કેવી રીતે ઇન્ડિયાની અંદર વ્યાપાર કરે છે. એ વ્યાપારમાં આપણે ક્યાં કન્ટ્રીબ્યુટ છીએ? આપણે કડી બનીને રહેવું છે કે આપણે સાંકળ બનવું છે? તમે એક વસ્તુને બહુ ગૌર કરજો સર, કે આપણે
આ ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ ને એમાં કદાચ આપણે ખાલી કડી કે સાકળની વાત નથી કરતા, આપણે એક આખી ઝાડ ક્રિએટ કરી શકીએ છીએ, આખું મેટ્રિક્સ ક્રિએટ કરી શકીએ છીએ. એના માટે તમારે જોઈએ પ્રોપર નેટવર્ક, એના માટે જોઈએ તમારે સિનર્જી, એના માટે જોઈએ તમારો ઉત્સાહ. એના માટે આવી રહ્યું છે સુરતની અંદર જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ને ઈ કોમર્સ. ખરેખર ઈ કોમર્સની વાત કરીએ ને તો જે ઈ કોમર્સ છે ને જે 90s 80s કે 1990sની અંદર જે આ જે ડેફિનેશન જે ફ્લોટ થઈ હતી ને સૌ પહેલાં ઇન્ટરનેટ ઉપર, ત્યારે લોકોએ મજાક બહુ ઉડાવી હતી. આજે ઈ કોમર્સ છે, ક્વિક કોમર્સ છે, તમે અખબારોમાં ઘણા બધા ન્યૂઝ સાંભળતા હશો કે એને કારણે ઈ કોમર્સમાં ફાસ્ટ ડિલિવરીને કારણે 10 મિનિટમાં ઓર્ડરને કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. આ બધા નેગેટિવ થોટ્સ છે. આજે તમારે ડેવલપિંગ કન્ટ્રીઝ અને ડેવલપ કન્ટ્રીની ભેદરેખા પસાર કરવી હોય, જાણવી હોય, એને ઇન્ટરપ્રિટેટ કરવી હોય તો તમારે એટલીસ્ટ 5-6 દેશોના પ્રવાસ એટલા માટે કરવા પડે કે તમને ખબર પડે કે ત્યારની જેનઝી જનરેશન ક્વિક કોમર્સ કે ઈ કોમર્સમાં કેવી રીતે કામ કરી રહી છે. હું મારી વાત તમને કરી રહ્યો છું, શેર કરી રહ્યો છું. હું મારા 14-15 વર્ષના એક્સપિરિયન્સ જે મેં ઓવરસીઝમાં વિતાવ્યા એની વાત કરી છે. પરંતુ આજે આપણે પંકજભાઈને એટલા માટે સાંભળવા છે. ચાઇનાની અંદર એનો 20 વર્ષનો એક તાબડતોડ અનુભવ, જેમાં એક નાનામાં નાનો વ્યાપારી એક આજે સ્કેલ કરવા જઈ રહ્યો હોય ને તો એને કઈ કઈ તકલીફો થાય છે. ઠીક છે, સોર્સિંગથી માંડીને લોજિસ્ટિક માંડી આ બધી જે પ્રક્રિયાઓ છે ને એ ઈ કોમર્સમાં વણાઈ લેતી હોય છે. આ ધંધાની અંદર ઘણા બધા પેઇન પોઈન્ટ્સ હોય છે. આજે પેઇન પોઈન્ટ્સને કોઈ વાત નથી કરતું, બધાને ગ્રૂમ થવું છે, બધાને વાતું કરવી છે, બધાને મોટું થવું છે. પરંતુ તકલીફોને જે વણીને જે મોટો થાય ને એ એક્ઝિબિશનનો ખરેખર પ્રણેતા હોય, કારણ કે એની પાસે જેવા ધંધાર્થીઓ જોડાયેલા હોય ને એની હરેકની વાર્તા એમની પાસે હોય છે. અને આ અલગ અલગ પ્રકૃતિના, અલગ અલગ સ્કેલના, અલગ અલગ કેપેસિટીના ધંધાર્થી જે એક પ્લેટફોર્મ ઉપર આવી રહ્યા હોય એ ઈ કોમર્સના પ્રણેતા પંકજભાઈ જે છે, તો વિચાર કરો એમની પાસે અનુભવનું ભાથુસર કેવડું હશે. આપણે આજે પંકજભાઈને એ રીતે સાંભળવા છે, એની વાતોને વણવી છે, એની વાતોને સાંભળવી છે, જેથી આ જનરેશનના ઈ કોમર્સના ધંધાર્થીને ક્યાંક ને ક્યાંક શીખવાનું છે જ. અત્યારે માણસ ભણશે નહીં તો ચાલશે. પહેલાં કહેવાતું કે ભણવું કરતાં ગણવું બી જરૂરી છે. અત્યારે બંને જરૂરી છે. ત્રીજું એક સોપાન છે પંકજભાઈના અનુભવનું. અનુભવ બી જરૂરી છે, અનુભવને સાંભળવો જરૂરી છે અને અનુભવને જીવનમાં ઉતારવો જરૂરી છે. સ્વામી વિવેકાનંદના ઘણા બધા એક્ઝામ્પલ છે સર. એ એમ કહેતા, ચાણક્ય બી એમ કહેતા કે તમારે તમારા અનુભવો કરવા કરતાં બીજાના અનુભવોને સાંભળવા ખૂબ જરૂરી છે. કાઠિયાવાડી પાણી છે, સુરતને ઘણું દીધું છે. પંકજભાઈ સોજિત્રાનું સ્વાગત છે. આપણે પંકજભાઈ સાથે જ છે ને આ ઇવેન્ટની નવી રૂપરેખાઓ, ઇવેન્ટ કેવી રીતે થવા જઈ રહ્યું છે, ઇવેન્ટના પ્રોસ્પેક્ટ શું છે, ઇવેન્ટમાં શેને આવવું જોઈએ, કઈ રીતે આવવું જોઈએ, કઈ રીતે વર્કઆઉટ કરે છે, કઈ પ્રોડક્ટ છે, દુનિયા કેવી રીતે કનેક્ટ કરે છે, પંકજભાઈના મોઢે આજે આપણે આખો એપિસોડ સાંભળવો છે. તો ઈ કોમર્સના આ નવા એપિસોડમાં જે ઇન્ડિયામાં સૌપ્રથમવાર સુરતના આંગણે યોજાવા જઈ રહ્યો છે. પંકજભાઈ સ્વાગત છે તમારું અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તમારી પાસે ભગવાન મહાદેવ ખૂબ એનર્જી આપે ને એવી પ્રાર્થના. થેન્ક યુ રીતેશભાઈ. ઇન્ટરનેટની દુનિયામાં, એઆઈની દુનિયામાં, ઝેનઝીની દુનિયામાં સર પંકજભાઈની આપણે એના અનુભવને એ એનર્જીથી સાંભળવા છે. પંકજભાઈ, આ એક સરસ મજાનો તમારો જે ટોપિક છે, જે એક્સપો તમે યોજવા જઈ રહ્યા છો, ખાસ કરીને ઈ કોમર્સને એક અત્યારે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એને એક સ્થળ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર લાવવા માટેનો જે મેઇન આ તમારી જે વિચારધારા સૌથી પહેલાં ક્યાંથી સ્ફૂરી, એના વિશે જણાવજો. રીતેશભાઈ, એકચ્યુઅલમાં વિચારધારા મારા સન, મારા ડોટરની છે, મારા ભત્રીજાની છે. એ ત્રણેય ઝેન્ઝી છે, ત્રણેય યુવાનો છે. અને એ લોકોને એક વિચાર આવ્યો, જેમ કે તમારા બીજા બધાના લોકોના કેન્ટોનના બહુ વિડીયોઝ આ લોકોએ જોયા. તો એણે મને એક દિવસ રાત્રે બેઠા બેઠા વાત કરી કે પપ્પા, આપણે ભારતની અંદર આવો કોઈ કેન્ટોન ફેર નથી થતો. એટલે મેં કીધું ના બેટા, ભારતની અંદર આવો કેન્ટોન ફેર નથી થતો. મને કહે તો ભારતની અંદર શું આ કેન્ટોન ફેર ન થઈ શકે? મેં કીધું 100% થઈ શકે, કેમ ન થઈ શકે? મેં કીધું એના માટે ઓર્ગેનાઇઝ કરવું પડે, એના માટે પ્લાનિંગ કરવું પડે, એના માટે આયોજન કરવું પડે. મને કે તો આપણે આ આયોજન કરીએ તો? મેં કીધું બહુ સરસ વાત છે. એ લોકોની વાતને મેં તરત વધાવી લીધી અને મેં ત્રણેયને શાબાશી આપી કે નહીં, તમારો વિચાર એકદમ સરસ છે. એટલે મેં કીધું કે આને આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? એટલે એ લોકોએ કીધું કે આજના તારીખે સુરતની અંદર અને આખા ભારતની અંદર ઈ કોમર્સ એક બહુ મોટું પ્લેટફોર્મ છે. આજનો હરેક વ્યક્તિ ઈ કોમર્સની અંદર કંઈક ને કંઈક પ્રોડક્ટો વેચે છે અને આજ આખું ભારત ઈ કોમર્સમાંથી પ્રોડક્ટો ખરીદે છે. અને એમાંય સુરત છે એ આજ ઈ કોમર્સનું હબ છે. રાઈટ. એટલે મેં કીધું તમારી વાત એકદમ બરાબર છે. તો મેં તો આપણે ચાલો કંઈ નહીં, ઈ કોમર્સથી જ આપણે આ ઈ કોમર્સ એક્સપોને કેન્ટોન ફેરના રૂપમાં લઈ જવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. પછી આની અંદર આખી બધી બહુ ડિસ્કશનો થયા પછી અમે એક ફાઇનલ સ્ટેજ ઉપર આવ્યા કે ઓકે, આપણે આ એક્સપોને ફાઇનલ કરવો છે. પછી જ્યારે આ એક્સપો કરવાનું અમે ડિસાઇડ કર્યું
તો અમને ઘણા બધા લોકોએ કીધું કે ભાઈ એ ચાઇના જ કરી શકે, ભારતની અંદર પોસિબલ નથી, ભારતમાં ન થાય. પણ અમે ચારેય નક્કી કરી લીધું કે આપણે ભારતની અંદર જ આ એક્સપો કરવો છે અને ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝને એક નવી ઊંચાઈ આપવી છે. રાઈટ. તમારી સાથે છેલ્લા અઠવાડિયાથી કન્વર્સેશન કર્યું છે. તમારું લગભગ 5 વર્ષનું હોમવર્ક છે, પ્રી પ્લાનિંગ છે. 100%. અને ઈ કોમર્સ આમ જોવા જઈએ ને તો જે ટ્રેડિશનલ વ્યાપારીઓ છે આપણા, એમને હજી બી હાઇબ્રિડ મોડલમાં ચાલતા બી ઘણી તકલીફો પડે છે. ફોર એક્ઝામ્પલ, જે ટ્રેડિશનલ પ્રેક્ટિસ સાથે એ લોકો આગળ વધી રહ્યા છે અને જૂની રૂઢી બી છૂટતી નથી. નવી જનરેશન છે, એમની જે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ હતો એને આજે ક્યાંક ટ્રાન્સફોર્મેશન કરી અને ઈ પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે અને ઘણા બધા પ્લેટફોર્મ આજે એક્સેસ કરી રહ્યા છે. બીજા નંબરમાં ઘણી બધી અવેરનેસની બી કમી હોય છે, એટલે એક જે ઠહેરાવવાળો વ્યાપારી હોય છે ને ઈ કોમર્સમાં નથી આવી શકતો. તો આ ઈ કોમર્સ એક એવું પ્લેટફોર્મ છે, ઓબ્વિયસલી નવી જનરેશનને ક્લિક કરે છે, પરંતુ જૂની જનરેશન જે છે એને બી ક્યાંક ધંધામાં બદલાવ માટે ઈ કોમર્સ ક્યાં હેલ્પફુલ થઈ શકે? તમે પોતે ઈ કોમર્સમાં ભલે નથી વેચતા, પણ આજે સુરતની અંદર હજારો લોકો, કદાચ આ સંખ્યા હું હજારોમાં બોલું છું, કદાચ સુરતની અંદર હું માનું ત્યાં સુધી 1 લાખથી વધારે એકાઉન્ટો હશે ઈ કોમર્સની અંદર વેચવાના. રાઈટ. એ લોકો કશે ને કશેથી પ્રોડક્ટ સોર્સિંગ કરે છે. કોઈ મેન્યુફેક્ચરર પાસેથી લે છે, કોઈ ટ્રેડર્સ પાસેથી લે છે, કોઈ ઇમ્પોર્ટર્સ પાસેથી લે છે. દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી પ્રોડક્ટ સોર્સિંગ કરતો હોય છે. હવે તમે ટ્રેડિશનલ બિઝનેસ કરો છો, તમારે ઈ કોમર્સમાં નથી વેચવું, કંઈ વાંધો નહીં, તો પણ તમે આ એક્સપોની અંદર સ્ટોલ બુક કરો. જે એવા લોકો અહીંયા વિઝિટ કરવાના છે કે જે લોકો ઈ કોમર્સમાં વેચવા માંગે છે, એ તમારી પ્રોડક્ટને પરચેસ કરશે તમારી પાસેથી બલ્કમાં, હોલસેલમાં, અને એ લોકો ઈ કોમર્સની અંદર એ પ્રોડક્ટ વેચશે. રાઈટ, એબ્સોલ્યુટલી. ઈ કોમર્સ એક્ઝિબિશન હજી બી એક ઓબ્જેક્ટિવ તમને કહી શકું કે વિઝિટ કરવા માટેના હજારો બાના છે. ના વિઝિટ કરવાના બાના શોધશો ને તો ક્યાંક ને ક્યાંક દુઃખી થશો. આ ટાઈપના એક્ઝિબિશન જો સુરતના આંગણે થતા હોય ને તો સુરતના વ્યાપારી મિત્રને, જેને માત્ર ધંધાની સૂઝબૂઝ છે, જેને માત્ર ધંધો કરવો છે ને એને વિઝિટ કરવો અવશ્ય એટલા માટે છે કારણ કે જે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. આજે દુનિયા 2025થી ઘણી બધી આગળ જઈ રહી છે. આજના એન્ટરપ્રિન્યોરને એક સીધો મારો પ્રશ્ન છે, ઈ કોમર્સનું કે દુનિયાનું રેવન્યુ કેટલું છે સર? ઓલમોસ્ટ $3.8 to $4 trillion છે. ઓલમોસ્ટ $3.8 to $4 trillion. અને ઇન્ડિયન માર્કેટ સાઇઝ છે ને $150 બિલિયન છે. 2026માં એનું પ્રોજેક્શન 150 થી $180 બિલિયન તરફ જઈ રહ્યું છે. આ તો છે પ્રોજેક્શનની વાત. 150 ક્યાં 150 બિલિયન ને ક્યાં $4 ટ્રિલિયન. અવકાશ તો જુઓ, આજે દુનિયા $4 ટ્રિલિયન પહોંચી ગઈ છે પંકજભાઈ, અને આપણા જુવાનોને હજી બી ઈ એડેપ્ટેબિલિટી નથી આવી. અને વિચાર કરો, તમે જે લઈને આવી રહ્યા છો ને ઈ ઇન્ડિયાનો પહેલો એક સ્કેલ વાળો એક કહીને કંઈક રેકગ્નાઇઝ કઈ ઇન્ડસ્ટ્રીઝને આપણે કનેક્ટ કરી શકીએ, જે આ 3.8 કે 4 ટ્રિલિયન સુધી રીચ આઉટ કરવાની આપણે વાત કરીએ છીએ, અને આપણે $150 બિલિયન રમીએ છીએ. કઈ ઇન્ડસ્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરી શકે, એના ઉપર થોડોક પ્રકાશ પાડો. રીતેશભાઈ, આમાં એવું છે કે આ એક્ઝિબિશનની અંદર એકચ્યુઅલમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કરી શકે. જે કોઈ પણ વસ્તુઓ તમે ઈ કોમર્સના પ્લેટફોર્મમાં વેચાતી જોઈ રહ્યા છો, એ દરેકનો મેન્યુફેક્ચરર, ડીલર, હોલસેલર કે ઇમ્પોર્ટર, એ દરેક વ્યક્તિ અહીંયા સ્ટોલ રાખીને એનું પાર્ટિસિપેટ કરી શકે. એનું રીઝન છે કે આજના તારીખમાં કઈ વસ્તુ ઈ કોમર્સમાં નથી વેચાતી. બીજા નંબરમાં આજે સુરતની અંદર હવે એવા લોકો બી આવી ગયા છે કે જે લોકો પ્રોડક્ટ બીજેથી પરચેસ કરી અને પોતાની વેબસાઇટ બનાવીને વેબસાઇટ થ્રુ વેચતા થયા છે. તો આ એક સુરત, આજે જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું કે સુરત એક ડિજિટલ વેલી છે. એણે સુરત પાસે 2 નામ હતા, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, અને સાહેબે આપ્યું ત્રીજું નામ ડિજિટલ વેલી. રાઈટ. એટલે સુરત ખરેખર છે ને ડિજિટલની દુનિયામાં એ બહુ આગળ નીકળવા જઈ રહ્યું છે, આગળ નીકળી બી ગયું છે. જેમ કીધું એમ કે આજે ભારતનું સૌથી મોટું ઈ કોમર્સનું હબ જો સુરત પાસે છે. હવે ખાલી સુરતને શું કરવાનું છે કે આ ઈ કોમર્સની ઊંચાઈને વધારવાની છે. રાઈટ. અને આ ઊંચાઈ વધારવા માટે જ એમાં અમે અમારું એક નાનું એવું સામાન્ય કોન્ટ્રીબ્યુશન આપવા જઈ રહ્યા છીએ કે આ એક્સપો કરીએ. આ એક્સપોની અંદર એક બિઝનેસમેન, એક મેન્યુફેક્ચરર્સ અને એક ઈ કોમર્સના સેલર, આ દરેક વ્યક્તિને જોડીએ એકબીજા સાથે. ઈ કોમર્સનો સેલર ગમે ત્યાંથી હોઈ શકે, પણ જે એક્સપોની અંદર એક મેન્યુફેક્ચરર આવશે તો એનો માલ ગમે ત્યાં વેચાઈ શકે. આજ અમારું જે સ્ટોલ બુકિંગ રીતેશભાઈ 15 તારીખથી સ્ટાર્ટ કર્યું અમે. રાઈટ. તમે માનશો ને રીતેશભાઈ, ભગવાનની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી ખરેખર મારી ટીમ ફોન ઉપાડવા માટે કેપેબલ ન રહે એટલા કોલ્સ. રાઈટ.
બરાબર, અનએક્સપેક્ટેબલ કોલ્સ આવ્યા. હા, એની અંદર લોકોના અમુક સવાલો હોય, બરાબર, કે પહેલી વાર છે આ ઈ કોમર્સનો એક્સપો ભારતની અંદર, પણ છતાં પણ આખા સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, આઉટ ઓફ ગુજરાત, હરેક જગ્યાએથી, ઇવન બેંગ્લોર સુધી લઈ લો તમે, દિલ્હી, મુંબઈ, બધા જ જગ્યાએથી ટેલિફોનો આવ્યા છે. બધા જ લોકોએ અમારી આ વેબસાઇટની અંદર આવીને લિંક ભરી અને અમને કીધું છે કે અમારે સ્ટોલ રાખવો છે. રાઈટ. પણ ખરેખર હજી સુરતની અંદર અમુક વર્ગ જ એવો છે રીતિશભાઈ કે જેને એક્ઝિબિશન એટલે ખર્ચ લાગી રહ્યો છે. રાઈટ. એને એ નથી ખ્યાલ સાચી આવતો વાત કે સ્ટોલ રાખવાથી શું બેનિફિટ્સ થાય. રીતેશભાઈ, હું 2005થી દુનિયા રખડું છું. લગભગ મારી પાસપોર્ટની અંદર તમે કદાચ, હું તમને પાસપોર્ટ, મારા 5 પાસપોર્ટ પૂરા થઈ ગયા છે, કદાચ આપું તો હું પોતે કેલ્ક્યુલેશન નથી કરી શકું એમ કે મેં કેટલી બિઝનેસ ટ્રીપ કરી છે. રાઈટ. પણ મેં જોયું છે આજે ચાઇનાનો, રીતેશભાઈ, આટલો મોટો જે ગ્રોથ છે, બરાબર, 2005થી હું ચાઇનાને જોઈ રહ્યો છું. આ એના ગ્રોથની પાછળ એક ચાઇનીઝ બિઝનેસ માઇન્ડસેટ એવું છે કે હરેક જગ્યાએ પોતાનું પ્રેઝન્ટ બતાવે છે. ચાહે ગમે તે કન્ટ્રીની અંદર એક્સપો હોય, ગમે તે જગ્યાએ એક્સપો હોય, એ એની પ્રોડક્ટ લાઇનને ડિસ્પ્લે કરે છે. એટલે ચાઇના આટલું બધું સ્કેલ કરી શક્યું છે. તો હું પણ એવું ઈચ્છું છું કે ભારતના તમામ પ્રોડક્ટના મેન્યુફેક્ચરર્સો આ પ્લેટફોર્મ પર આવી અને પોતાની પ્રોડક્ટ શોકેસ કરી અને ઈ કોમર્સની અંદર વેચવાવાળો જે ઝેન્ઝી જનરેશન છે એને સાથેનું એક કોલોબ્રેશન થાય, એ લોકો સાથે મળે અને એક આ બિઝનેસને નવી ઊંચાઈ આપે. આ ઉદ્દેશ્યથી અમે આ એક એક્સપોનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે. પરફેક્ટ, વેરી નાઇસ. હું જ્યારે ડેનમાર્ક હતો ને ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પ્રથમવાર ડેનમાર્કની વિઝિટે આવેલા, અને ત્યારે છે ને એક બરાબર લાઈન એમને કીધેલી કે ડેનમાર્ક હેઝ અ સ્કિલ અને ઇન્ડિયા હેઝ અ સ્કેલ. આજે ઇન્ડિયાના દૂરંદેશી તરીકે માનનીય વડાપ્રધાન સાહેબે ઇન્ડિયાના સ્કેલ તરીકેની વાત કરી હતી, અને એના એપી સેન્ટર તરીકે સુરતમાં અવારનવાર આવીને વાત કરે છે કે આ ડિજિટલ વેલી છે, સુરત ડિજિટલ વેલી છે. તમે પ્રેઝન્ટેશન આપો, તમે તમારી જાતને ક્યાંક ને ક્યાંક રાખો. આજે ઈ કોમર્સના આ એક્ઝિબિશનની આપણે વાત કરીએ છીએ ને, તો ઘણા બધા લોકો ઈ કોમર્સમાં કામ કરે છે. સાંજ પેડે ગલ્લે બેસીને વાત કરતા હોય, આજે 50 ઓર્ડર પડ્યા, 200 ઓર્ડર પડ્યા, મારે 500 ઓર્ડર પડ્યા. સર, તમારું પ્રેઝન્ટેશન ક્યાં? તમારું ડેમોન્સ્ટ્રેશન ક્યાં? તમે કદાચ કોઈ પણ વસ્તુ, કેટલી બી પ્રોડક્ટ, એ પછી ટી શર્ટ હોય, ગાર્મેન્ટ હોય, ફેક ડાયમંડ્સ હોય, જ્વેલરી હોય, અથાણા હોય, અરે હું તો કહું છું કે કોઈ પણ પ્રકારની ફૂડ આઇટમ છે જે આજે લોકો એટલા બધા ટાઈમને પ્રાધાન્ય આપે છે, જે ક્વિક કોમર્સ ઉપર ફટાફટ મગાવે છે. એક્ઝામ્પલ છે ઘણી બધી ઈ કોમર્સની ઇન્ડસ્ટ્રીઝ આપણે ફૂડ માટે છે, ટ્રાવેલ માટે છે, મોબાઈલના ટેપ ઓફ ધ આંગળીના ટેરવે થઈ ગઈ છે કે આપણે એનો યુઝ કરીએ છીએ. તો ધંધા માટે કેમ નહીં? એને $1 મિલિયન $1 ટ્રિલિયન તરફ આપણે તો જઈ શકીએ ને સર. દુનિયાના 2 બજારો છે, એક ચાઇના છે અને એક આખી દુનિયા છે. આજે આખી દુનિયામાં ઇન્ડિયામાં બહુ મોટું સ્થાન ધરાવે છે, અને $1 ટ્રિલિયન વેપારની અંદર આપણે જો 150 બિલિયને હોય તો ક્યાંક ને ક્યાંક આપણા એફર્ટ્સમાં કંઈક ઘટે છે. આ પહેલું એક્ઝિબિશન છે, અને મારા હિસાબે જો કોઈ પાર્ટિસિપેટ ના કરતું હોય સુરતના આંગણે, તો ક્યાંક ને ક્યાંક સુરતના યુવાનોમાં કે આ ધંધા સાથે જોડાયેલો છે એના એનર્જીમાં ક્યાંક ઘટે છે. એટલે મારું બસ એક જ કહેવું છે કે આ ટાઈપના એક્ઝિબિશન હું તો કહું અવારનવાર કરવા જ જોઈએ. અને આ તો પેલું એક્ઝિબિશન કરવું છે. હું તો કહું ફ્રિકવન્ટલી, આજે ચાઇના છે, હર મહિને પંકજભાઈ, તમે તો આટલા વર્ષોથી, મારા જેવો વ્યક્તિ બી હજી 1, 2, 3 વર્ષથી ચાઇના જાય છે. યુરોપના 10 વર્ષમાં મેં ટ્રાવેલ કર્યું, એક્સપ્લોર કર્યું. જે રીતે હર મહિને એક્ઝિબિશન કરે છે, એનું ડેમોન્સ્ટ્રેશન જુઓ સર. મારે તમારા મોઢે એ વાત બી સાંભળવી છે કે ઘણા લોકોને આ તમારા એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેશન કરવાનું પ્રોજેક્શન માંડી રહ્યા છે, તો એની પ્રણાલી કેવી છે, એની સિસ્ટમ કેવી રીતે છે, એનું સ્ટોલ એલોટમેન્ટ કેવી રીતે હોઈ શકે, એના ઉપર બી થોડોક પ્રકાશ પાડજો. એકચ્યુઅલમાં રીતેશભાઈ, અમે બહુ ઓછા લોકો જાણતા હોય છે, અને ખરેખર અમારા જે 2 દિવસના 3 દિવસના 15 તારીખના બુકિંગ પછીથી અમને મેક્સિમમ જે સવાલ આવ્યો છે, જે તમે કર્યો ને એ જ સવાલ છે કે ભાઈ આનું સ્ટોલ બુકિંગ કેવી રીતે છે, સ્ટોલ એલોટમેન્ટ કેવી રીતે છે. દરેક વ્યક્તિ ખાલી ફ્લોર પ્લાન માંગતો હોય છે. ખરેખર એ ઓલ્ડ સિસ્ટમ છે. ફ્લોર પ્લાન લઈ અને તમે કોઈ નંબર નક્કી કરવો કે મારો 12 નંબરનો સ્ટોલ, 2 નંબરનો સ્ટોલ, એ ખરેખર ઓલ્ડ સિસ્ટમ છે. એ કેમ કે એની અંદર બીજા માઇનસ પોઈન્ટો છે. હું આટલું બધું રેખડો, આટલા બધા એક્ઝિબિશનો જોયા છે, ચાઇનાની અંદર સિસ્ટમો જોઈ છે, એ કેવી રીતે કામ કરે છે, દુનિયા રેખડો છે, એનામાં હરેક એક્ઝિબિશનો કેવી રીતે થતા હોય છે, એ મેં જોયું છે. એનો મેં નિચોડ અહીંયા લાવ્યો છું આ એક્ઝિબિશનની અંદર, કે અમારે ત્યાં સ્ટોલ રજિસ્ટ્રેશનની સિસ્ટમ એવી રીતે છે
કે કોઈ વ્યક્તિને પ્રાધાન્યતા અમે નથી આપતા કે કાલે સવારે મારો સંબંધી, મારો રિલેટિવ, મારા કોઈ રિલેટિવનો રિલેટિવ આવીને મને એમ કહે કે મને આ કોર્નરનો સ્ટોલ આપી દો, તો નહીં. અમારી ત્યાં એવી સિસ્ટમ અમે રાખી છે કે દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ, દરેક વ્યક્તિ ઇક્વલી હોવો જોઈએ, ટ્રાન્સપરન્સી વધારે હોવી જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિને એમ ન થાય કે મારી કંપની મોટી છે અથવા તો મારું નામ છે માર્કેટમાં એટલે મને પ્રાધાન્યતા મળી, આ ભાઈનું નામ નથી તો એને ન મળે. નહીં, મારે ત્યાં ટોટલી અમે ઓનલાઈન ડ્રો સિસ્ટમ રાખીએ છીએ અને ઓનલાઈન ડ્રો સિસ્ટમ રાખવાના ઘણા બધા બેનિફિટ્સ છે. કદાચ આજેના સમયમાં સમજાવવું લોકોને અઘરું પડશે, પણ ખરેખર ઓનલાઈન ડ્રો સિસ્ટમથી જે ટ્રાન્સપરન્સી રહી છે ને એના ખૂબ બેનિફિટ્સ હોય છે. પરફેક્ટ. અને આ ટાઈપ એક્ઝિબિશન થતા હોય તો જે પંકજભાઈનો જે પ્રોફેશનલ અભિગમ છે ને એના ઉપર થોડોક પ્રકાશ પાડું, કારણ કે એમના કનેક્શન, એમના પીઆર થકી જે બી વ્યક્તિ, જે બી એન્ટરપ્રિન્યોર સ્ટોલ જે એક્વાયર કરશે, કે જે બી વ્યક્તિ આ મારફતથી કે આ વિડીયો મારફતથી અહીંયા ઇન્વાઇટ થશે કે કનેક્ટ થશે, કોઈ બી વ્યક્તિ એ પોતાની એનર્જી અને ઓરાની સાથે આવતી હોય છે. જે બી વ્યક્તિ પોતાની સાથે ઉત્સાહથી જોડાતો હોય છે, ઓબ્વિયસલી એ પોતાના ધંધાની જે એક્સપેક્ટેશન હોય છે હરેકની એનર્જી અને ઓરા સાથે હોય છે. એટલે હું નથી માનતો કે કોઈ નંબર કે કોઈ જે જગ્યા છે કે કોઈ દિશા છે, કારણ કે આ તો પૂરેપૂરું બ્રહ્માંડ છે, પૂરેપૂરું જે એનર્જી તમે જેવી થ્રો કરશો એવું તમને યુનિવર્સ રેસિપ્રોકેટ કરશે. એટલે આ તમારો બહુ પ્રોફેશનલ અભિગમ છે અને અહીંયા કોઈ બાયસ નથી. અને એટલું જરૂર કહીશ કે એમને જે રીતે કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ રાખી છે, કોઈ આજે પેમેન્ટ કરે છે, કોઈ પછી પેમેન્ટ કરે, કોઈ 5 દિવસ, એની પ્રોપર વિન્ડો છે. આ 20 ડેઝ કે 25 ડેઝની અંદર તમારે પેમેન્ટ કરવાનું. અને પછી જે ફ્લોર પ્લાનની જે વાત કરે છે, ઇટ્સ ઓલ્ડ સ્કૂલ ડેઝ, પરંતુ અત્યારે જે પ્રોફેશનલ અભિગમ આખી દુનિયાની અંદર જે રીતે અલોટમેન્ટ થતું હોય છે એ ઓબ્વિયસલી વેરી ફાઇન પ્રોસેસ છે. અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ આના માટે, કારણ કે ઘણા લોકોના આ બધી ગેમ માઇન્ડસેટની છે, રાઈટ પંકજભાઈ? આ માઇન્ડસેટની ગેમ છે. પણ આજે હું મારી જ વાત કરું, ભાઈ આપણે ધંધો જ કરવો છે. એ લોકોને કોઈ દિશા કે દશા એને કોઈ લાગુ નથી પડતું, એને તો માત્ર ગતિને લાગવું પડે છે, સ્પીડને લાગવું પડે છે. સ્પીડ હશે ને, તમારી પાસે પેસ હશે ને તો પ્રિસિશન આવી જશે. આજે પ્રિસિશન લેવા માટે તમારે ગતિ પકડવી પડે ને એમાં વર્ષો નીકળી જાય ને તો સર ઘણું છૂટી જશે. ઈ કોમર્સ એક એવો ટોપિક છે, એક એવી સ્પીડ છે, એ તમારે પકડવી જ પડશે સર. અને સુરતમાં બેઠા છો, અશ્વિની કુમારના ગામમાં બેઠા છો સર. ઘોડા દોડવા જોઈએ, સૂર્યકુમારની સવારી આવે ને ત્યારે ધંધા ઉપર સવાર રહેવું જોઈએ. અને ઈ કોમર્સમાં તો સર કેટલી ઇન્ડસ્ટ્રીઝ આપણે આંગળીના વેઢે, સર હું તમારા મોઢે સાંભળવા માંગુ છું કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ સુરતમાં આવી શકે છે. હજી ઘણો બધો અવકાશ છે, કારણ કે સાઉથ સાથે તમે કનેક્ટ કરો છો, નોર્થથી તમે કનેક્ટ કરો છો. અમારા રાજકોટથી કિચન ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવે છે. શ્યોર હું તમને રીતેશભાઈ એ જ વાત કરીશ. અત્યારે અમારે ત્યાં રાજકોટથી કિચન ઇન્ડસ્ટ્રીઝ, દિલ્હી, અમૃતસર, બરાબર, પછી વડોદરા, આ ટોયસ ઇન્ડસ્ટ્રીઝ, રાઈટ. સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું મારે કોઈને સમજાવવું ન પડે, કેવું ના પડે, કેમ કે સુરત પાસે તો ગાર્મેન્ટનું હબ છે. રાઈટ. લગભગ ભારતના જે બી ક્લોથિંગ્સ જતા હોય છે ઓનલાઈન થ્રુ, એમાં મોટો રોલ સુરતનો છે. એટલે સુરતમાં ટેક્સટાઇલ તો અમારી પાસે છે જ. યસ. ત્યારબાદ પેકેજિંગ મટીરિયલ્સ એટલે કે ઈ કોમર્સનું જ્યારે એક ઓર્ડર નીકળે છે તો એની પાછળ પ્લાસ્ટિકની થેલી, એક લેબલ, એક કાર્ટૂન્સ, ઘણું બધું પેકેજિંગ મટીરિયલ, ટેપ, એ ઘણી બધી જ વસ્તુઓ લાગતી હોય છે. પ્લસ ઘણી બધી હોમ એન્ડ કિચન રિલેટેડ કેટેગરીઝ છે, બ્યુટી રિલેટેડ કેટેગરી છે, ફેશન ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ કેટેગરી છે, રાઈટ. આર્ટિફિશિયલ જ્વેલરીઝ છે, બરાબર, એ કેટેગરી છે. રીતેશભાઈ, કેટેગરીઝની વાત કરું ને તો યાર લિમિટ નથી. એબ્સોલ્યુટલી. અને હું તો એક મારા એક્સપિરિયન્સનો પ્રકાશ પાડીશ કે સુરતની ખાલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જે વાત કરીએ ને તો આપણું જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, લાસ્ટ ટાઈમ અમે સાંઘાઈમાં હમણાં ઓક્ટોબરમાં જીરાવાલા સાહેબ સાથે, મારા મિત્ર છે દાશનભાઈ, એમના સ્ટોલ ઉપર મળેલા અને આ જ વાતની ચર્ચા જીરાવાલા સાહેબે કરેલી. એક શોર્ટ ઇન્ટરવ્યૂની અંદર એને કીધેલું કે પહેલાં તમે વિદેશ જાઓ, શબ્દશઃ વાત કરું છું, કે તમે પહેલાં વિદેશ જાઓ, અભ્યાસ કરો કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, આફ્રિકા એક્સપ્લોર કરો, ગલ્ફ એક્સપ્લોર કરો, કે તમે ફોરેન જાઓ, તમે અભ્યાસ કરો કઈ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે, પછી એપ્રોચ કરો. સુરતની ચેમ્બર ઓફ કોમર્સ જે છે એમાં જીરાવાલા સાહેબે ભાર મૂકીને કીધું હતું કે આ ઇન્ડસ્ટ્રીઝ, સુરતની ઇન્ડસ્ટ્રીઝ નાનામાં નાના ધંધાર્થીને પીઠબળ આપવા માટે રેડી છે. 100%. એટલે એમાં બી તમારો સર પ્રકાશ પાડજો, કારણ કે જીરાવાલા સાહેબ સાથે મારી જે કોન્વર્સેશન હતી ને ઘણી ફ્રૂટફુલ રહી હતી. હું ને દાશનભાઈ અમે લગભગ 1 થી 1.5 કલાક અમે મદ્રાસી સાહેબની સાથે અમે ડિસ્કસ કરેલું અને આ વાત એને ઈ કોમર્સ ઉપર પ્રકાશ પાડેલો કે આપણો છોકરો આજે મેન્યુફેક્ચરિંગ કરતાં ટ્રેડિંગ તરફ વળ્યો છે. એબ્સોલ્યુટલી એ બહુ સાચા માર્ગે છે. સુરત પાસે જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે,
હવે એ લોકો વેચવાના માર્ગે બી આવ્યા છે. તો આપણો જે વ્યવહાર છે અને વ્યાપાર છે એમાં આપણા જુવાનો કનેક્ટ થાય છે. આપણી ઇન્ડસ્ટ્રીઝ મતલબ મારા કહેવા મતલબ એક નેક્સ્ટ લેવલ જઈ રહી છે. 100%. તો આ ઈ કોમર્સ એબ્સોલ્યુટલી ચેમ્બર ઓફ કોમર્સ ઘણા બધા એવા પોર્ટફોલિયોઝ છે એ આ ઇન્ડસ્ટ્રીઝને હેલ્પફુલ કરી જ રહ્યા છે. 100%. તો સુરત માટે તો મારા હિસાબે આ જુવાનોએ આજની એન્ટરપ્રિન્યોર યુથ છે ક્યાંક ને ક્યાંક આ ટાઈપના પ્લેટફોર્મનો અને એક હજી બી એક આડવાત લઈ લઉં, ખાલી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નથી, નાની મોટી ઘણી બધી ટેક્સટાઇલને લગતી પોલિસીઝમાં ઘણા બધા એના વેલ્યુએબલ ઇનપુટ્સ એ નેશનલ લેવલ પર આપે છે. આ મારો અનુભવ છે. અહીંયા આપણે કોઈ એવા અપ્રોચમાં નથી જઈ રહ્યા, પરંતુ કોઈ પણ વ્યક્તિ આજે ધંધામાં ઈ કોમર્સમાં આવવા માંગતો હોય ને તો આ પ્લેટફોર્મને જરૂર અપ્રોચ કરજો. અને આ નેટવર્ક જે સોજિત્રા સાહેબ યોજવા રહ્યા છે એને જરૂર અપ્રોચ કરજો, કારણ કે આમ તો 40-50 હજાર રૂપિયા ક્યાંય ને ક્યાંય વેડફી નાખતા હોય છે, પરંતુ એની સાચી વેલ્યુ તમારે કરવી હોય ને તો આ એક્ઝિબિશન જરૂર એટેન્ડ કરજો. ઈ કોમર્સની અંદર એશિયા પેસિફિક જે રીજન છે ને સર, એ 45% ગ્લોબલ જે કહેવાય ને ગ્લોબલનું જે માર્કેટ છે એમાંથી 45% જે પાઈ છે એ એશિયા પેસિફિક રીજન કવર કરે છે. 45% એને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે યુએસ માર્કેટ અને યુરોપ માર્કેટ. હવે આ 45%માં મેં તમને જેમ અગાઉ કહ્યું એમ કે $4 ટ્રિલિયન માર્કેટમાં આપણે 150 બિલિયન સુધી પહોંચ્યા છીએ. રીઝન શું ઘટે છે? કારણ કે અગાઉ આજે આપણે વોલ્યુમની અંદર આપણે આગળ છીએ, પૈસામાં પાછળ છીએ. જ્યારે યુરોપ રીજન છે જે ડેમોગ્રાફી યુરોપની છે એમાં નાના મોટા 26 દેશો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ છે, એ બે લોકો જે આપણે 45 નેક્સ્ટ 55%ની ડેમોગ્રાફી યુરોપની અને અમેરિકાની છે, પરંતુ માર્કેટ કેપ છે ને એ બીજી 80-85% એ લોકો કવર કરે છે. વિચાર કરો, વોલ્યુમ આપણે ક્રિએટ કરી છે અને પૈસાની અંદર માર્કેટ એ લોકો કવર કરે છે. યુઝર આપણે જાજા છીએ, પરંતુ ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ આપણને હેન્ડલ કરે છે. વિચાર કરો, આપણે જે બી કરીએ છીએ ને એ પૈસા માટે કરીએ છીએ. ટર્નઓવરની ગેમમાં આપણે ક્યાંક ને ક્યાંક પાછળ છીએ. એનું એક જ માત્ર રીઝન છે, આપણે વેતરા કરવામાં રસ છે, આપણને વખત ગુજારવામાં રસ છે. 60-70 વર્ષનો વ્યક્તિ થયો હોય, અનુભવ 60 વર્ષનો ન હોય સર. અને યુરોપ ને અમેરિકાના યુવાનોને પૂછો ને 25 વર્ષનો થાય ને તો સર 50 વર્ષનો ટેકનોલોજીનો અને 25 વર્ષનો અભ્યાસનો, એ 25 વર્ષનો છોકરો 50 વર્ષના અનુભવો લઈને બેઠો હોય, 25 વર્ષ એના અભ્યાસના અને 25 વર્ષ આગળનું વિચારીને બેઠો હોય. રીઝન માત્ર એ છે કે એ ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવે છે. આજે આ 45%નો પાઈ જે છે ને એમાં બી મોટો ફાળો ચીનનો છે. ચીન અત્યારે જે રીતે એક્ઝિબિશનને સોજિત્રાભાઈ જે રીતે મેનેજ કરે છે, જે ફ્રિકવન્ટલી એ લોકો એન્ગેજ કરે છે, એના નવયુવાનોને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે. એક્ઝિબિશનની ક્લાસ જુઓ સર, એક્ઝિબિશનને કેવી રીતે આયોજન કરવું, જે બી ફ્રેટર્નિટી છે બિઝનેસની એને કેવી રીતે એક પ્લેટફોર્મ ઉપર લઈ આવવા, અને જે બી ગવર્નિંગ બોડી છે, ઓબ્વિયસલી સપોર્ટ વગર કંઈ થતું નથી. આમાં તો 360 ડિગ્રી બધી બાજુથી સપોર્ટ સિસ્ટમની જરૂર પડે, 100%. પરંતુ જે રીતે ડિસ્પ્લે થાય છે, જે રીતે બ્રાન્ડિંગ થાય છે, જે રીતે એ લોકોનું પ્રેઝન્ટેશન હોય છે. આજે એક વસ્તુ અહીંયા આડવાત હું લઈ લઉં પંકજભાઈ, કે આપણે લોકો હંમેશા કેશ ફ્લો અને સેલ્સ પાછળ ભાગતા હોઈએ છીએ, માર્કેટિંગ ઉપર થોડુંક ઓછું ધ્યાન રાખીએ છીએ અને બ્રાન્ડિંગ ઉપર તો ધ્યાન જ નથી દેતા. 100%. આ તમે ઊંધું વિચારવાનું શરૂ કરો ને તો પહેલાં છે તમારે બ્રાન્ડિંગ હોવું જોઈએ. બ્રાન્ડિંગ હશે તો તમારું માર્કેટિંગ ઓટોમેટિક થશે, માર્કેટિંગ હશે તો તમારું સેલ્સ આવશે, અને સેલ્સ હશે તો કેશ ફ્લો થશે, પ્રોફિટ ઓટોમેટિક જળવાઈ જશે. કારણ કે આજે જે ડેમોન્સ્ટ્રેશન જે એક્ઝિબિશનના સ્ટોલ હોય છે ને સર, એમાં જે રીતે આ 45%ના પાઈની વાત કરીએ, એમાં જે ચાઇનીઝ લોકો જે ઉમળકાથી સ્વાગત કરે છે, યુરોપિયનોને જે રીતે એન્ટરટેન કરતા દુનિયા સાથે આવડે છે, જે રીતે એનું કોમ્યુનિકેશન છે અમેરિકનોનું, છે તો બહુ લાંબી વાર્તા સર. આમાં હું કદાચ આને બોલ્યા જ જાઉં ને તો ઘણું બધું છૂટી જાય છે અને ઘણું બધું રહી જાય છે, પરંતુ મારે તમને સીધો પ્રશ્ન કરવો છે કે તમારો જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે એની પાછળ જે પ્રેઝન્ટેશનને તમે આમાં કયા લેવલે જોવો છો, કયા પ્રોસ્પેક્ટિવથી તમે ઈ કોમર્સના એન્ટરપ્રિન્યોરને તમે કહેવા માંગો છો, એના ઉપર થોડોક પ્રકાશ પાડો, જેથી કરીને તમારા એક્ઝિબિશન તો ઠીક છે, પરંતુ એમાં આવનાર વ્યક્તિ કઈ રીતે ગ્રૂમ થઈ શકે. તમે બહુ સરસ વાત કરી રીતેશભાઈ. ખરેખર હું 2005થી ચાઇના જાઉં છું. મેં ઘણી વખત આ બધું જોયું છે. ચાઇનાની અંદર મારા બહુ બધા ચાઇનીઝ મિત્રો છે. આ કેમ કે આટલા વર્ષની જર્નીની અંદર બધા સાથે, ઘણા બધા મિત્રો સાથે સારા સંબંધો હોય, નાના બિઝનેસમેનો સાથે. નાના બિઝનેસમેનોમાં મારા એક મિત્ર છે ને, એની સ્ટોરી અહીંયા બરોબર પરફેક્ટ ફિટ થાય છે રીતેશભાઈ. એની વાત કરીશ તમને. જી ભાઈ. કે એમણે એક ફેક્ટરી સ્ટાર્ટ કરી પ્રોડક્શનની, મારી નજર સામે છે. રાઈટ. અને એ જોબ કરતો હતો. પછી મને કે મારે હવે આ પ્રોડક્શન હું હમણાં સ્ટાર્ટ કરું છું. મેં કીધું વેરી ગુડ, સરસ.
એટલે એમની યારે ડિસ્કશન થઈ. પછી પહેલા વર્ષે એક વર્ષ પૂરું થયું ને અમે જ્યારે બેઠા હતા તો મારે વાત થઈ, મેં કીધું કેવો પ્રોફિટ થયો, કેમ થયું? મને કે પ્રોફિટ નથી કર્યો, ઇઝ ઇક્વલ. કીધું તે આખું વર્ષ કામ કર્યું તો તે પ્રોફિટ નથી કર્યો એમ. Right. મને કે હા, આવી અમારે સાહેબ રીતેશભાઈ તમે નહીં માનો, એની સાથે મારે 5 વર્ષ જ્યારે ચર્ચા થઈ ને ત્યારે 5મા વર્ષે એણે એમ કીધું હું આવતા વર્ષે પ્રોફિટ કરીશ. મેં કીધું આવું કેમ? ત્યારે એણે મને કીધું કે પંકજભાઈ, અમારે કોઈ પણ ચાઇનીઝ ફેક્ટરી જ્યારે એક મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરે, એક ટ્રેડિંગ બિઝનેસમાં બેસે, ત્યારે અમારો સૌથી પહેલો ગોલ હોય એક બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરી અને એક સારી પ્રેઝન્સ બનાવવી, રાઈટ, જેનો ખરેખર બહુ બધી જગ્યાએ આપણા ભારતની અંદર એક લૂપહોલ છે એવું કહી શકીએ. આજ નાનો ઉદ્યોગકાર છે ને એ એક્ઝિબિશનમાં સ્ટોલ રાખવા માટે બીવે છે કે યાર 30,000, 40,000, 50,000 કે 1 લાખ રૂપિયા મારા ખર્ચાઈ જશે, પણ એને એ નથી સમજમાં આવતું કે આ 1 લાખ જે ખર્ચાશે ત્યાંથી મને ખાલી 4 સારા કસ્ટમર મળશે તો એ કસ્ટમર લોંગ ટાઈમ જોડાવાનો છે. બીજું કે તમે જેને પ્રોડક્ટ વેચી રહ્યા છો હાલ, એ વ્યક્તિ જ્યારે એ એક્સપોની અંદર વિઝિટ કરવા આવશે, જ્યારે ને તમારો સ્ટોલ જોશે તો તમારી પોતાની બ્રાન્ડની, તમારી કંપનીની એક અલગ જ ઇમેજ એ વ્યક્તિના મગજમાં છૂટે છે રીતેશભાઈ. એબ્સોલ્યુટલી. અને આ ચાઇનીઝોએ બહુ ભલી ભાતી આ પોઈન્ટને સમજી લીધો છે. તમે નહીં માનો રીતેશભાઈ, જે કન્ટ્રીના નામ આપણને મને ન ખબર હોય એવા કન્ટ્રીમાં એ મારો મિત્ર ઘણી વખત સ્ટોલ રાખીને બેઠો હોય, ત્યારે મને એમ થાય કે આટલું બધું માર્કેટિંગ પાછળ. ત્યારે એણે મને કીધું કે ખરેખર છે ને મારો એક જ સિદ્ધાંત છે, અને જેવું કે હું વિચારું છું ને આવું બધા જ ચાઇનીઝો વિચારે છે કે જે ફિલ્ડમાં જે કામ કરતા હોઈએ એનો એક પણ એક્સપો 5 વર્ષ છોડવાનું નહીં. એટલે આખા દુનિયાના જેટલા બી કસ્ટમર હોય ને એની એક વખત તો તમને કનેક્ટિવિટી બને જ. એબ્સોલ્યુટલી. એટલે આ તો પંકજભાઈ એવી વાત થઈ ગઈ કે એક જમાનો એવો હતો કે એક સેટ કલ્ચર હતું, લોકો ઓફિસની અંદર બંધ બારણે સેઠિયા કલ્ચરની અંદર બેસતા. હવે શેઠને ટ્રાવેલ કરવું પડે છે, હવે યાત્રા કરવી પડે છે. યાત્રા પાછળની યાતનાઓ એ આજનું આરંડી છે. 100%. યાત્રા પાછળનું યાતનાઓ છે આજનું આરંડી છે, કારણ કે એ અનુભવનું ભાથું છે ને એ એના એમ્પ્લોયને આપે અથવા તો ફેમિલી બિઝનેસમાં હોય તો એમની સાથે શેર કરે અને એમાંથી શીખે. કારણ કે મેક મિસ્ટેક ફાસ્ટર, જેટલી ભૂલો જે પ્રવાસી કરે છે ને એ ભૂલો જે પ્રવાસ નથી કરતો ને એને ક્યાંક ને ક્યાંક એ જે એનું નોલેજ છે, એનો જે અભ્યાસ છે એ ક્યાંક ને ક્યાંક એના ધંધામાં ક્યાંક લેવરેજ માટે કામ આવે છે. એટલે આ યાતનાઓ પાછળ બી ઘણા બધા સફળતાના શિખરો લખેલા હોય છે. સોજિત્રાભાઈએ એક વાત સરસ કરી કે ભાઈ કોઈ એક્ઝિબિશન છોડવું નહીં. અગર તમે ક્યાંક ને ક્યાંક નાના એક્ઝિબિશનથી સ્ટાર્ટ કરો, જે બી પ્રોડક્ટની અંદર, જે બી પ્રોજેક્ટ છે એની અંદર નાના એક્ઝિબિશનથી સ્ટાર્ટ કરો. નેશનલ લેવલે જાઓ, સ્ટેટ લેવલે જાઓ, ઇન્ટરનેશનલ લેવલ જાઓ, જે બી બજેટ ફ્રેન્ડલી અથવા તો તમે જે રીતે મેનેજ કરી શકતા હોય તમારું ટ્રાવેલ એ રીતે કરો, પરંતુ બહાર નીકળો. પ્રવાસ કરવો જરૂરી છે. 100%. તમારો આટલા વર્ષનો પ્રવાસ છે, એમાં બી તમે ધંધામાં ક્યાંક ને ક્યાંક આજે હું મારે હજી બી વાતમાં એક બીજી વાત લઈ લઉં કે પ્રવાસનું મહત્વ, એના વિશે બી તમે થોડોક પ્રકાશ પાડો. કારણ કે મેં તમારી સાથે ઘણા બધા ચાઇનાના એક્સપિરિયન્સ બી સાંભળ્યા છે. ચાઇનાના જે તમારું આજે કહેવાય ને કે 1.5 થી 2 દાયકાઓનો જે એક્સપિરિયન્સ છે, અને હવે તમે ઇન્ડિયન ફ્રેટર્નિટી, ઇન્ડિયન માર્કેટ, ઇન્ડિયન જે એન્ટરપ્રિન્યોર સેગમેન્ટ છે એના માટે તમે કામ કરી રહ્યા છો. એના માટે બી કાંઈક ને કાંઈક તો એવું પીઠબળ રહ્યું જ હશે, જે તમારા અનુભવો, ઓબ્વિયસલી તમારા પાસે ત્યાં કોઈ એવો ગોડફાધર તો હતો નહીં ચાઇનામાં, તો એ અનુભવો આજની જનરેશનને આપો. કારણ કે ચાઇના જવાનો અત્યારે તો રાફડો ફાટ્યો છે, પરંતુ અહીંયા ચાઇના જઈને અહીંયા કેવી રીતે તમે ઇન્ડિયન માર્કેટને કેવી રીતે ફીડ કરી શકો એના ઉપર બી તમે થોડોક પ્રકાશ પાડો. 100% રીતેશભાઈ, આજે દરેક વ્યક્તિને ચાઇના જવું છે. આજે કોઈ પણ માણસને પૂછો તો કે મારે ચાઇના જવું છે, ચાઇનાથી લઈ આવવું છે. એનું ક્યાંક ને ક્યાંક કારણ જો તમે રીતેશભાઈ એકચ્યુઅલમાં જુઓ ને તો એ જ પ્રોડક્ટ ઇન્ડિયાની અંદર બી મેન્યુફેક્ચરિંગ થતી હોય છે, પણ એ મેન્યુફેક્ચરર્સ જે છે એ ભારતના જે બી કોર્નરમાં બેઠો છે એ ફ્રન્ટમાં નથી આવ્યો. એ એના એક પર્ટિક્યુલર એક સર્કલ છે કે ઓકે મારી પાસે 40 કસ્ટમર છે, મારું પ્રોડક્શન વેચાઈ જાય છે, આઈ એમ હેપી. એ ક્રાઇટેરિયાની અંદર એ મેન્યુફેક્ચરર્સ બેઠો છે, એટલે એ મેન્યુફેક્ચરર્સ અમુક લોકો સુધી પહોંચતો નથી. અને લોકોને એવું લાગે છે કે હું ચાઇના જઈશ અને ચાઇનાથી લઈ આવું. ભલે ચાઇના જવું જોઈએ, જોવું જોઈએ, એક્સપ્લોર બી કરવું જોઈએ, ત્યાંથી કંઈ લાવવા જેવું લાગે લાવવું જોઈએ, પણ મેઇન વાત એક બિઝનેસમેન તરીકે, એક મેન્યુફેક્ચરર તરીકે કે કોઈ પણ વ્યક્તિ તરીકે પોતાનો જે બિઝનેસ કરે છે એના માટે એ વાત મહત્વની એ છે રીતેશભાઈ કે એણે પોતાની બ્રાન્ડને, પોતાની કંપનીને દરેક પ્લેટફોર્મ પર પ્રેઝન્ટ કરવી જરૂરી છે.
ચાઇનીઝ લોકો આજની તારીખમાં હરેક કન્ટ્રીની અંદર જઈને ચાઇનાની અંદર લોકલ એક્ઝિબિશન એ લોકો એક પણ છોડતા નથી. બરાબર. જેમ કે કોઈનો કપડાનો બિઝનેસ હોય તો એ ફેબ્રિકનું નથી છોડતો, વિઝિબિલિટી બધે બરાબર. રાખે છે. કોઈનો ઈ કોમર્સનો બિઝનેસ હોય તો એને ઈ કોમર્સ રિલેટેડ ન છોડવો જોઈએ. આ બધી વસ્તુ બહુ મહત્વની ભાગ ભજવતી હોય છે. તમારા બિઝનેસને એક બ્રાન્ડિંગ અને એક કંપની બનાવવા માટે આ બધી વસ્તુઓનો બહુ મોટો ફાળો હોય છે. એબ્સોલ્યુટલી. એટલે મારા હિસાબે તો જે બ્રાન્ડિંગ જે છે એક એન્ડ બ્રાન્ડિંગનો છે અને એક એન્ડ એગ્રેસિવ સેલ્સનો છે. અત્યારે બ્રાન્ડિંગની પાછળ લોકો કંઈ ને કંઈ ગ્રુમિંગ પોતાના કેરેક્ટરની અંદર આજે ધંધા માટે ઘણા લોકો પ્રવાસ કરતા થયા છે, ચાઇના જતા થયા છે. ડેટ ઇઝ ગુડ સાઇન. પરંતુ ત્યાં જઈને આપણે અગેન એ જ માઇન્ડસેટથી કામ કરવું છે તો એ પૈસા તમારા પાણીમાં જાય છે. હું ઘણી વખત ચાઇના જઈને બી ઘણી વખત ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી કહેતો હોય છે કે ભાઈ અહીંયા આવીને ચાઇના આવીને બી આપણે એ જ માઇન્ડસેટથી કામ કરવું છે. એક હું તો ઠીક છે ટ્રાવેલ ફ્રેટર્નિટી ટ્રાવેલ સેગમેન્ટ સાથે ઘણા બધા વેપારી મિત્રોને લઈ જતો હોય છું, પણ પંકજભાઈ ઘણા લોકોના માઇન્ડસેટ ચેન્જ નથી થતા બહાર જઈને. અને એક જ થોટ પ્રોસેસથી મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. ભાઈ તમે અહીંયા ચાઇના આટલા માઇલો દૂર આવ્યા છો તો વ્યાપારની વાત કરો ને. વ્યવહાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક ટૂંકા જ પડે ને. મને કે યાર જમવામાં આ તકલીફ છે ને મને દાળમાં નથી મજા આવતી ને કઢીમાં, આવા બધા જે એ સિલી ક્વેશ્ચન્સ ને ફુલિશ મેટરો છે ને એને કારણે ક્યાંક ને ક્યાંક આપણી છબી ખરડાય છે. 100%. આજે એક નાની આડી વાત લઈ લઉં કે આપણે જે ચાઇનીઝ સપ્લાયરની સાથે વાતચીત કરતા હોય ને ઘણા બધા લોકોને જોઈએ છે સર કે સીધા પ્રાઇઝિંગ ઉપર જતા રહે છે. કર્ટસી નથી, એટિકેટ્સ નથી. પ્રાઇઝિંગ આપતા પહેલાં પોતાની જાતને 45 સેકન્ડ બી પ્રેઝન્ટ કરતાં આપણને નથી આવડતું. જે કહેવાય ને એલિવેટર પીચ, જે પીચ જે 45 સેકન્ડની આપણી જાતને રજૂ કરવાની આવડત બી આપણામાં નથી. ખાલી ખીચામાં પૈસા હોય ને તો બી કાંઈ નથી આવડતું. સામેવાળો આપણને 1 સેકન્ડ બી નથી લગાડતો ઇગ્નોર કરતા. આ ઇગ્નોરન્સને બી તમે લેસન તરીકે લેશો ને સર તો બી ક્યાંક બીજા પ્રવાસની અંદર ક્યાંક ને ક્યાંક પંકજભાઈ આના વિશે બી થોડોક પ્રકાશ પાડજો. કારણ કે ઘણા બધા ન્યૂ કોમર્સને આપણે કોઈને ડિમોટિવેટ કઈ રીતે નથી કરવા, પણ જતાં પહેલાં બી એમને શું ટેક અવે તમે આપી શકો? ખરેખર રીતેશભાઈ, અહીંયાથી કોઈ પણ વ્યક્તિ ચાઇના જતો હોય છે, આ તો અત્યારે બહુ સુવિધા છે. હું જ્યારે 2005માં જ્યારે ચાઇના ગયો અને આજની પરિસ્થિતિની વચ્ચેનો જો તફાવત જોઉં તો આજે જવાવાળાને ખરેખર આટલી બધી ફેસિલિટીઝ છે ચાઇનાની અંદર કે દરેક જગ્યાએ ઇન્ડિયન રેસ્ટોરન્ટો છે, દરેક વસ્તુ ત્યાં ઇઝી ગોઈંગ છે. આજે ચાઇનામાં લોકો ઇંગ્લિશ ઇઝી બોલે છે. હું જ્યારે ગયો એ સમયની અંદર ઇંગ્લિશ બોલવાવાળો વ્યક્તિ અમારે ગોતવો મુશ્કેલ થતો હતો. 15 દિવસ સુધી રીતેશભાઈ અન્નનો દાણો નહોતો મળતો, જ્યાં ખાલી ફ્રૂટની ઉપર અમારે 15 દિવસ કાઢવા પડતા હતા. એ ટાઈમ બહુ ટફ ટાઈમ હતો. એટલે આજે તમે જે વાત કરી ને કે જવાવાળો વર્ગ ક્વેશ્ચન કરે છે કે આ પ્રોબ્લેમ છે ને આ પ્રોબ્લેમ, એ વ્યક્તિને ખરેખર પ્રોબ્લેમ એણે ફેસ જ નથી કર્યા. સાચી વાત છે. પ્રોબ્લેમો ચાઇનામાં હતા ટ્રાવેલિંગ કરવાના, એ આજે ટાઈમ નથી. આજે એને દરેક વસ્તુની ફેસિલિટી છે. આજે તમે ત્યાં ઊભા રહ્યો તો તમને હર ત્રીજો માણસ કોઈ ઇન્ડિયન તમને જોવા મળે છે. અમે જે સમયે જતા અમે ઇન્ડિયનનો ચહેરો જોવા માટે તરસી જતા હતા કે ઓકે આજે અમને એક ઇન્ડિયન જોવા મળ્યો એમ. રાઈટ, બરોબર. એટલે એ ટાઈમની વાત અલગ છે, પણ મેઇન વાત એ છે કે જે અહીંયાથી ચાઇના જાય છે એની પાસે ખરેખર પહેલાં ગોલ ફિક્સ હોવા જોઈએ. રાઈટ. હિતેશભાઈ, મેં ઘણા લોકોના મને ફોન આવતા હોય, કોઈ રિલેટિવ્સમાં હોય યા તો કોઈ રિલેટિવ્સના રિલેટિવ્સ હોય તો એમ કે અમારે ચાઇના જવું છે ને 2 લાખનો માલ લાવવો છે. અરે ભાઈ, તમે ચાઇના જઈને 2 લાખનો માલ લાવશો, તમે કેવી રીતે સર્વાઈવ કરશો? ખરેખર ચાઇનાનો બિઝનેસ ક્વોન્ટિટી બેઝ બિઝનેસ છે. તમે બેટર છે કે તમે એ 2 લાખનો માલ ત્યાંથી લાવો છો તો બેટર છે કે તમે અહીંયાના ઇમ્પોર્ટર પાસેથી લઈ લો. એબ્સોલ્યુટલી. કેમ કે જે એ ઇમ્પોર્ટર જે ભાવમાં પ્રાઇસમાં તમને અહીંયા માલ આપશે એ પ્રાઇસમાં તમે એનાની લો ક્વોન્ટિટી લાવશો તો એના કરતાં મોંઘું પડશે. લોકોને ખરેખર બહુ મિસગાઈડ છે ચાઇના વિશે કે હું ચાઇના જઈશ એટલે મને સસ્તું મળી જશે. એવું નથી. જે લોકોનો પ્રોફેશનલ બિઝનેસ છે એની સાથે તમે સંકલનમાં આવો, ત્યાંથી તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરો, મોટો કરો અને પછી તમે તમારા એકચ્યુઅલ વે ઉપર આવો તો તમે રાઈટ વેથી કામ કરી શકશો. આજે ચાઇના જઈને તમે કોઈ પણ વ્યક્તિને એમ કહો કે મારે આના 2 કાર્ટૂન જોઈએ છે કે 200 પીસ જોઈએ છે, તો ચાઇનીઝ લોકો માટે 200-500 પીસની કંઈ વેલ્યુ નથી. ત્યાં તમારે એની ક્વોન્ટિટી પ્રમાણે વાત કરવી પડશે તો તમને પ્રાઇઝિંગ મળશે. રાઈટ. લોકોને એ જ ખ્યાલ નથી કે ભાઈ ખરેખર હું જે માંગી રહ્યો છું એ એની વેલ્યુ પ્રમાણે છે કે નથી. રાઈટ. અને બીજી એક વાત, આવા પ્રાઇઝિંગની વાત તો આપણે કરીએ છીએ. આપણે માર્કેટની અંદર હરીફાઈ છે એટલા માટે ક્યાંક ને ક્યાંક
એમઓક્યુઝ જે વાત કરે છે ને કે મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી વધારે હોય તો તમને પ્રાઇસ ઓછી મળે. સર યુરોપના અભ્યાસ કરો ને યુરોપના બજારોનો, તો યુરોપમાં કોઈ પણ પ્રોડક્ટ ઉપર મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમઆરપી જેવું કંઈ છે જ નહીં. તમારામાં તાકાત હોય એ ભાવે વેચો ને. પાણીની બોટલને આપણે 10 રૂપિયાની અહીંયા લઈ છીએ, એરપોર્ટ ઉપર 100 રૂપિયા આપીએ જ છીએ ને. યુરોપની અંદર જઈએ તો આપણે 500 રૂપિયાની બોટલ પીએ જ છીએ. એમઆરપી જેવી કંઈ વસ્તુ નહીં, ત્યાં આપણે દાંત કાઢીને પૈસા આપીએ છીએ. પ્રેઝન્ટેશન. અને બીજું સર એગ્રેશન નથી, એગ્રેસિવ સેલ્સ જેવી કોઈ વાત નથી, આપણી જાત ઉપર કોન્ફિડન્સ નથી. અને આમ 25-50 હજારનું પાણી કરી નાખશું આપણે એક્ઝિબિશનમાં કે પાર્ટિસિપેટ કરવાની વાત કરીએ તો કે ભાઈ આ મોંઘું પડે છે. અહીંયા આપણી કમ્પિટિશન કરવા માંડે, કમ્પેરિઝન કરવા માંડે. સર આ ટાઈપના પ્લેટફોર્મને આ મારો અનુભવ છે, છોડવો તો ના જ જોઈએ. આ તો અગેન આપણે સુચિત્રા સાહેબ સાથે બેઠા છીએ, એમની સાથે એના અનુભવોને વાગોળવા બેઠા છીએ. પરંતુ જે એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે ને એમાં એટલીસ્ટ એકવાર તમે જરૂર શિરકત કરજો એઝ અ એક્ઝિબિટર તરીકે, આઈધર એક વિઝિટર તરીકે. પરંતુ આવનારા ટાઈમમાં આ એક્ઝિબિશન લાખો લોકોને કનેક્ટ કરશે પ્લેટફોર્મ ઉપર. ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર હજારો એક્ઝિબિટર આવશે એ 2000% વાત છે. પરંતુ જે સ્ટાર્ટિંગના જે પાયાના પથ્થરો છે, પિલર્સ છે, એમાંથી કાકરી ન ખરે, આ ગેરંટી છે. આ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના આ એક્ઝિબિશન ઉપરથી જે વ્યક્તિ ઉપર આવીને જે ઇમારત બનાવશે ને એ ઇમારતમાં સર ક્યાંય ખાંચો નહીં પડે. 100% રીતેશભાઈ. અહીંયા ખાસ કરીને હું સુરતની જો વાત કરું ને તો સુરતની અંદર અત્યારે 18 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીના ઝેન્ઝી ખૂબ મોટા પ્રમાણમાં ઈ કોમર્સનો બિઝનેસ કરે છે. એમાં કોઈ હોલસેલર તરીકે બેઠા છે, કોઈ રિટેલર તરીકે બેઠા છે, કોઈ મેન્યુફેક્ચરર તરીકે બેઠા છે. આ લોકોને 100% જો આગળ વધવું હશે અને મેક્સિમમ કસ્ટમરો સુધી કનેક્શન્સ બનાવવું હશે તો આ અમે એક એવું પ્લેટફોર્મ લાવીએ છીએ કે જ્યાં તમારે ખાલી એક નાનામાં નાનું, હું એવું નથી કહેતો કે આ એક્ઝિબિશનની અંદર તમે મોટો સ્ટોલ લો, નાનામાં નાનો સ્ટોલ લઈને તમારું પ્રેઝન્સ બનાવો. આ પ્રેઝન્સ છે ને એ તમને 100 નહીં 150% રીતેશભાઈ એને આવનારા ટાઈમમાં એની કંપનીને એને પોતાને એક ઉપરનું સ્ટેન્ડ આપશે. હું મારી પોતાની ટેક્સટાઇલની બી એક કંપની છે રીતેશભાઈ, તમે નહીં માનો, હું ટેક્સટાઇલનું કોઈ એક્ઝિબિશન છોડતો નથી અને હું એક્ઝિબિશન ટેક્સટાઇલના મારી કંપનીના સ્ટાર્ટઅપના ટાઈમથી લઉં છું. શું કરવા? કેમ કે મેં ચાઇનાની અંદર આ બધું શીખવું છે, જોયું છે કેવી રીતે બ્રાન્ડ બિલ્ડઅપ થાય. એબ્સોલ્યુટલી એનો મને ખ્યાલ છે કે તમારે કોઈ પણ બ્રાન્ડ બિલ્ડ કરવી છે કે તમારે કશું જ તમે વ્યવસ્થિત રીતે એક્ઝિબિશન્સ લેશો અને વ્યવસ્થિત પ્રેઝન્સ કરશો એટલે 110% તમે લોકોની કનેક્ટિવિટી બનશે અને એમાંથી ફાયદો જ થાય. એબ્સોલ્યુટલી. કસ્ટમર એક્વિઝિશનની આપણે વાત કરતા હોઈએ છીએ. ઈ કોમર્સમાં તો સુચિત્રાભાઈ ઘણા બધા એવા પ્લેયર્સ છે જેને કોઈના કસ્ટમરને જોયા જ નથી હોતા. તો મારા હિસાબે ધીસ ઇઝ ધ રાઇટ પ્લેટફોર્મ, રાઇટ ટાઈમ ટુ બ્રાન્ડ યોર સેલ્ફ, પ્રેઝન્ટ યોર સેલ્ફ. કે આ એક્ઝિબિશનની અંદર યુ આર ગોઈંગ ટુ કનેક્ટ વિથ ધ મિલિયન્સ ઓફ પીપલ. With the help of Instagram and Facebook, we are going to connect with the millions of people, but this is the right exhibition in the right city and right ambitious exhibition. એને હું એ રીતે જોઉં છું કે જે બી એક્ઝિબિટર છે નાના મોટા 50-500 ઓર્ડર લે છે ને સુરતની અંદર, એના વ્યાપારીઓને બી વાત કરશે ને તો ક્યાંક ને ક્યાંક એમ થશે કે ના, મેં ઓનલાઈન જેને બી ઓર્ડર કર્યા ને એની સાથે કનેક્ટ થયો તો હજી આ વર્ચ્યુઅલિટીની અંદર બી ક્યાંક ને ક્યાંક ફેસ ટુ ફેસ મળવાનો આનંદ થશે. અને એક જે PR જે ડેવલપ થશે ને એ એક નેક્સ્ટ લેવલ હશે, એમાં કોઈ શંકા નથી. 100% રીતેશભાઈ. બીજું કેવું છે કે અત્યારે સુરતની અંદર ઘણું બધું લોકોને એક માઇન્ડસેટ અલગ રીતે ચાલે છે કે ભાઈ આવા એક્ઝિબિશનોમાં ખર્ચા નહીં કરવા. લોકોને આને ખર્ચ ગણે છે. એકચ્યુઅલમાં રીતેશભાઈ છે ને આ એક ઇન્વેસ્ટમેન્ટ ગણે. એબ્સોલ્યુટલી. આને ખાલી વ્યક્તિને પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે હું એક્ઝિબિશનમાં જઈને જે ખર્ચ કરું છું એ ખર્ચ નથી, એ એક ઇન્વેસ્ટમેન્ટ છે. તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ લાવો છો, તમારા વેરહાઉસમાં પ્રોડક્ટ મૂકો છો તો તમે એને ખર્ચ નથી ગણતા. રાઈટ, બરાબર? એ તમારું પ્રોડક્ટ છે. આને તમે જ્યારે એક જગ્યાએ મૂકશો ને તો આ ફંડ તમારું એક એવું વૃક્ષ બનીને બહાર નીકળશે કે જે ધીરે ધીરે મોટો તમને એક વટવૃક્ષ બની જશે. રાઈટ. અને આજના બિઝનેસમેન મોટાભાગે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકની અંદર ઘણા બધા જે મેન્ટોર્સ છે એને ફોલો કરતા હોય છે અને કરવા જોઈએ. ક્યાંક ને ક્યાંક જે બી પોઝિટિવિટી તમને મળતી હોય છે યુ નીડ ટુ ગ્રેબ ઇટ. પરંતુ જેને જીવનમાં નુકસાની જ નથી કરી એની પાસે જ તમે શું શીખશો? ધંધો નુકસાની કરવાનું નામ છે. નુકસાની કર્યા પછી, ઠેસ લાગ્યા પછી જેમ જેમ માણસ પાપા પગલી કરતો થાય પછી એક રેસમાં આવે અને પછી રેસ પૂરી થાય. ધંધો તો મેરેથોન છે સર. જે ધંધાની અંદર જે વ્યક્તિ નુકસાની કરવાની ના જ પાડે છે, ઘણા બધા મેન્ટોરો એવા છે પંકજભાઈ કે
કે સિસ્ટમ બનાવો એ દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન, પરંતુ એક મારા જેવો સિંગલ સોલ કાંઈ ધંધાનું કાંઈ પીઠબળ ના હોય અને ધંધો કરતા હોય તો એને નુકસાનીના આસ્પેક્ટ્સ કે કઈ બાજુથી નુકસાની આવી ખબર જ ન હોય, અને નુકસાની આવી જોઈએ તો ખ્યાલ આવે. તો એક મોટી જે છે એને પોરવીને માણા બનાવવાની હોય. ઈ કોમર્સની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે એની સાથે ફ્રોડ થતું હોય છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં, કે ક્યાંક લૂપ હોલ્સ હોય છે, કસ્ટમરમાં ઘણી વખત રિજેક્શન આવે તો પાછું મોકલી દે, એની અંદર ઘણી બધી નુકસાની બી આવતી હોય છે. આ ટાઈપના એક્સપિરિયન્સ તમે આ પ્લેટફોર્મ પર વાગડશો આ ટાઈપના એક્ઝિબિશનની અંદર, તો ક્યાંક ને ક્યાંક તમે એવા જે આવી બધી ભૂલો કરીને જે વ્યક્તિ આગળ આવ્યા છે ને એને તમે મળશો ને તોય તમને ખબર પડશે કે તમે ન્યૂ કમર તરીકે શું ભૂલ થશે, શું ભૂલ થાય તો શું કરવું જોઈએ. ઘણા બધા એવા તમને તો ખ્યાલ હશે ઈ કોમર્સમાં ઘણા લોકો છેતરાતા હોય છે. એ છેતરાઓને તમે શું નામ આપશો? ખરેખર એ જે લોકો ઈ કોમર્સમાં છેતરાઈ રહ્યા છે ને, કે બહાર બેઠા છે, અલગ સિટીમાં બેઠા છે અને હોલસેલર તરીકે કોઈ પાસેથી પ્રોડક્ટ મંગાવે છે અને એને પ્રોડક્ટ રાઈટ નથી મળતી, તો એનું ક્યાંક ને ક્યાંક રીઝન એ જ છે કે એની પાસે લિમિટેડ વ્યક્તિ છે. રાઈટ. ઓકે, એને 4 જ વ્યક્તિ ખબર છે કે મારે આ પ્રોડક્ટ આ 4માંથી જ મંગાવવાની છે. એની પાસે 5મો વ્યક્તિ નથી, કેમ કે અત્યાર સુધીમાં ભારતની અંદર આવું કોઈ એક્સપો થયો નહોતો, તો લોકોને ખ્યાલ નહોતો કે ભાઈ હું ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરું કે ભાઈ હું કોઈ હોમ એન્ડ કિચન કેટેગરીની પ્રોડક્ટ લેવી છે મારે, તો મારી પાસે 4 નામ જ છે, મારી પાસે 5મું નામ નથી, મારી પાસે 7મું નામ નથી. તો અહીંયા શું થશે કે અહીંયા એને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકશે. હવે અહીંયા તમે જ્યારે મળશો ને એટલે એમને ખ્યાલ આવશે કે ભાઈ ઓકે કયો આ વ્યક્તિનું માઇન્ડસેટ કેવું છે. રાઈટ. અહીંયાથી તમને દરેક વ્યક્તિ સુધી તમે પહોંચી શકે. જ્યારે 1-to-1 મીટિંગ થશે ને, આ B2B બિઝનેસ છે આખો. એબ્સોલ્યુટલી. ઓકે, તો અહીંયા વેચવાવાળો બી એક બિઝનેસમેન છે, લેવાવાળો બી એક બિઝનેસમેન છે. તો જ્યારે 2 બિઝનેસમેન મળશે તો ઓટોમેટિક એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને સમજી શકશે કે ખરેખર મારા માટે કઈ જગ્યા રાઈટ છે મારા માટે પરચેઝ કરવા માટે. અને એક વાત બીજી બી છે કે જે મોટિવેશનની જો લોકો વાત કરતા હોય છે ને, જે લેવલે લોકો મોટિવેશનની સ્ક્રીન ઉપર આવીને વાત કરતા હોય છે, તમે મેક શ્યોર કરો તમે સાંભળતા હોય તો કે એને ધંધાની સમજ છે કે કેમ, એને ધંધાની અંદર નુકસાની કરી છે કે કેમ. કારણ કે નુકસાની છે ને એ પહેલું પગથિયું છે ધંધાની સફળતાની સીડી માટેનું. ક્યાં પિન પોઈન્ટ્સ છે, ક્યાં ક્લચમાં તમે આવી શકો છો, કયા સુધારાની જરૂર છે, આ બધી વસ્તુ વાગોળવી પડશે. એની જે અંદરની વાતો તમે સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે અહીંયાથી આ વસ્તુથી બચી શકાય. તો ઈ કોમર્સ ઇઝ ગોઈંગ ટુ બી ઓલ સેટ. 60 દિવસની વાર છે. હજી તમારી ટીમ તરફથી શું એક્સપેક્ટેશન છે કે કઈ ઇન્ડસ્ટ્રીઝને વધારે તમે જોઈ રહ્યા છો કે કોનો ફ્લો હજી વધુ નજીક આવી રહ્યો છે? રિતેશભાઈ, મેં તમને કીધું એમ કે છેલ્લા 3 દિવસનું ખૂબ સારો લોકોનો સ્ટોલ બુકિંગનો જે રિસ્પોન્સ મળ્યો, એવું હું કહી શકું કે અત્યારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ, લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝથી માંડીને પેકેજિંગથી માંડીને તમામ ઇન્ડસ્ટ્રીઝ આવી છે. બીજા નંબરની અંદર રિતેશભાઈ મેઇન છે કે આ એક્સપોની અંદર અમે સોફ્ટવેર રિલેટેડ લોકોને બી લાવ્યા છીએ. રાઈટ. એટલે કે જે કોઈ પ્લેટફોર્મ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો બનાવે છે કે ભાઈ અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, એના માટેના કોઈના એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. રિતેશભાઈ, તમે નહીં માનો, આમાં અમારે ત્યાં એવા લોકોએ બી સ્ટોલ બુક કર્યા છે કે જે લોકો તમને એકાઉન્ટ ખોલી આપવાથી માંડીને તમારું એકાઉન્ટ હેન્ડલિંગ કરવા સુધીનું કામ સંભાળી લે. રાઈટ. તો એકચ્યુઅલી તમે જુઓ તો આ એક્સપો એક એવી રીતે થાય કે કોઈ વ્યક્તિ નવો બિઝનેસ બી કરવા માંગતો હોય ને તો આ એક્સપોમાં આવી જાય ને તો એને કઈ પ્રોડક્ટ લેવી એ અહીંયાથી મળી જાય. અને આવા વ્યક્તિઓને એક કામ બી આપી દે કે મારું એકાઉન્ટ હેન્ડલિંગ કરવા તને આપું છું, એટલે એ પાછો માણસ એને અમેઝોન, ફ્લિપકાર્ટ કે મીશો કે વોટ એવર, જીઓ, અજીઓ બધામાં એકાઉન્ટ બી ખોલી આપે અને એની પ્રોડક્ટનું સેલિંગ બી સંભાળી લે. વેરી નાઇસ. તો ખરેખર ઈ કોમર્સ એક એવો બિઝનેસ કે તમે એને પ્રોપર વેથી કરો ને તો તમે કશું જ ન કરો ને તોય અર્નિંગ કરી શકો. તમને ખબર હોવી જોઈએ કે રાઈટ વેથી મારે લેવું ક્યાંથી અને મારે મારું આ એકાઉન્ટ હેન્ડલિંગનું કામ આપવું કોને. હવે કોને આપવું એકાઉન્ટ હેન્ડલિંગનું કામ? હવે અહીંયા તમે 10 લોકોને મળ્યા હોય આ ટાઈપના, તો તમે એમાંથી જજમેન્ટ લઈ શકો કે મારે આ કામ કોને આપવું જોઈએ. ઓકે, મારે આ સોફ્ટવેર યુઝ કરવું છે તો કયું સોફ્ટવેર યુઝ કરવું. તમે અહીંયા 10 સોફ્ટવેરવાળા લોકો આવશે તો તમે એને મળી શકો કે ઓકે, એક સોફ્ટવેરવાળો તમને સમજાવશે, બીજો સમજાવશે, ત્રીજો સમજાવશે. તમે જ્યારે 10 સોફ્ટવેરવાળા પાસેથી આ વાતને સમજશો ને કે તમારું સોફ્ટવેર શું હેલ્પ કરે છે ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં, તો તમને પોતાને એટલું બધું જ્ઞાન આવી જશે કે ઓકે, આ તો મારા માટે પરફેક્ટ છે. બરાબર. આ સોફ્ટવેર મારા માટે કામનું છે. રાઈટ. પછી એમાંથી તમે ડિસાઇડ કરી શકો કે અને આજના તારીખે ટેકનોલોજીનો યુઝ દરેક વ્યક્તિએ કરવો જોશે ને જોશે. ટેકનોલોજીનો યુઝ નહીં કરો તો 100% આ દોડમાંથી તમે આઉટ થઈ જશો.
ખૂબ સરસ વાત કરી છે. જે 40-50 કે 60 વર્ષના વ્યક્તિ છે એને તમે જરૂર પૂછજો તમારા ઘરની અંદર કે તમારા ફેમિલીની અંદર કે જે તે સમયે આપણા દેશની અંદર પ્રૌઢ શિક્ષણની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલી હતી. એટલીસ્ટ પ્રાથમિક અક્ષર જ્ઞાન આપવામાં આવતું, જેથી કરીને તમને વાંચતા લખતા અથવા તો તમારે બેન્કિંગમાં તમને સિગ્નેચર અથવા તો સાઇન કરતા તમને એક સારી સમજ આવે કે તમે કોઈ પણ જગ્યાએ અક્ષર જ્ઞાનને કારણે છેતરાવ નહીં. આજનો સમય બી કાંઈક એવો છે, ઘણા લોકો સ્કૂલ સુધી પહોંચી નથી શક્યા કોઈ પણ પરિસ્થિતિને કારણે, પરંતુ આજે પ્રૌઢ શિક્ષણને હું ઈ કોમર્સ સાથે કનેક્ટ કરું ને તો જેમ પંકજભાઈએ વાત કરી ને કે ઘણા બધા લોકો એવા છે જેને પ્લેટફોર્મ કયું યુઝ કરવું, તમારું એન્ડોર્સમેન્ટ કઈ, તમારી પ્રોડક્ટ જે છે એને કયા પ્લેટફોર્મ ઉપર સારી રીતે સેલ કરી શકાય, એ પહેલાંની વાત કરીએ તો કયા પ્લેટફોર્મ ઉપર તમારે એકાઉન્ટ ખોલવું જોઈએ, એની પ્રાયોરિટી શું, એનામાં મિનિમમ ડોક્યુમેન્ટેશન શું હોવું જોઈએ. જીએસટી છે ફોર એક્ઝામ્પલ, જીએસટી ના હોય તો એમએસએમઈ સર્ટિફિકેટ છે. પ્રાથમિક જેટલી બી બાબતો છે એની ચર્ચા આ પ્રકારના પ્લેટફોર્મ ઉપર થઈ શકે. એવું જરૂરી નથી કે લાખો રૂપિયાનો વ્યવહાર કરતો કે હજારો ઓર્ડર પ્લેસ કરતો વ્યક્તિ જ અહીંયા એક્ઝિબિટર તરીકે આવી શકે છે. જેમ કોઈ પણ એક લેમેન તરીકે બી જેને શરૂઆત બી કરવી છે ને એવા વ્યક્તિ ભલે એક્ઝિબિટર તરીકે આવે, મોસ્ટ વેલકમ છે, કનેક્ટ થશે, પરંતુ એને રસ અને રુચિ દાખવવી એટલી જરૂરી છે. કારણ કે આવનારો ટાઈમ જેમ પંકજભાઈએ વાત કરી કે આ દોડ જ છે, કાં દોડવું પડશે કાં સૌથી વધારે ફાસ્ટ દોડવું પડશે. દોડવું એ ફરજિયાત છે, 100%. દોડવું એ ફરજિયાત છે. અત્યારના યુગમાં ખરેખર દોડા વગર કોઈ પણ વ્યક્તિનું કશું જ થશે નહીં. આપણે પેલા ગઈઢિયાઓ કહેતા હતા, વડીલો કહેતા હતા, ફરે ઈ ચરે અને બાંધો ભૂખો મરે. પંકજભાઈ, એક્ઝિબિશનની અંદર ઘણા બધા પ્રશ્નો ખાસ કરીને તમારી ટીમ ઉપર હોય છે, કારણ કે ઘણા લોકોને પાર્ટિસિપેટ કરવું હોય છે, તો એના ઉપર ઘણા પ્રકારના સાયકોલોજીકલ પ્રેશર બી તમારી ટીમ ઉપર આવતા હોય છે. એટલે આના ઉપર બી થોડોક વનલાઇનરમાં તમે જણાવો કે કઈ ટાઈપના પ્રેશર તમારી પર આવતા હોય. રીતેશભાઈ, અમારી ટીમ ઉપર ખાસ કરીને જે અત્યારે પ્રેશર આવતું હોય છે એ હોય છે કે તમારો ફ્લોર પ્લાન આપો. રાઈટ, બરાબર. અને ફ્લોર પ્લાન અમે એટલે રીતેશભાઈ ડિસ્ક્લોઝ નથી કર્યો. ફ્લોર પ્લાન અમારી પાસે રેડી છે, પણ અમે ડિસ્ક્લોઝ એટલે નથી કર્યો કે જો હું ફ્લોર પ્લાન ડિસ્ક્લોઝ કરું ને એટલે અમુક પર્ટિક્યુલર રિલેટિવ્સ, જાણીતા સગા સંબંધી, વીઆઈપીસ, આવા પ્રેશર અમારી ટીમ ઉપર ચાલુ થાય કે અમારા રિલેટિવ છે એને સારો સ્ટોલ આપો, કોર્નરનો સ્ટોલ આપો, એટલે આવા પ્રકારના પ્રેશર ચાલુ થઈ જાય. તો પછી એને આપણે પ્રોફેશનલી કેવી રીતે તમે એને મેનેજ કરો છો જેથી કરીને કોઈ પ્રકારની બાયસ ના રહે? તો કઈ ટાઈપનું? એના માટે જ રીતેશભાઈ અમે ખાસ કરીને જે આ ઓનલાઈન સિસ્ટમ રાખી છે એ એટલા માટે જ રાખી છે કે કોઈ પણ વ્યક્તિ અમારી ટીમ યા તો અમારી ઉપર બ્લેમ ન કરી શકે ઓર્ગેનાઇઝર ઉપર કે ભાઈ તમે તમારા રિલેટિવને સારો સ્ટોલ આપ્યો અને અમને ખરાબ સ્ટોલ આપ્યો. ખરેખર આ એક્સપોનું ડ્રો એવી રીતે હોય છે રીતેશભાઈ કે આવનારો એક એક વ્યક્તિ એક એક સ્ટોલની પાસેથી કમ્પલસરી નીકળશે. એટલે એવી રીતે કે ભાઈ ઓનલાઈન થવાથી એક ટ્રાન્સપરન્સી અને લોકોની અંદર સ્ટોલ બુકિંગ કરનાર વ્યક્તિ ઉપર એક ટ્રસ્ટ વધે એને કે ના ભાઈ બધા જ માટે ફેર ડીલ છે. રાઈટ. અને આ એક્ઝિબિશન થતા રહે છે, રાઈટ, અને એના પ્રકારની તમારી પાસે એક સ્પેસિફિક જગ્યા હોય છે. હવે જગ્યાની અંદર બી ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ પ્રાયોરિટી કઈ લોકેશન ઉપર કોને કયો અલોટમેન્ટ કરો, તો એના બી ઘણા બધા પ્રશ્નો આવતા હોય. એના માટે રીતેશભાઈ એકચ્યુઅલમાં એવું હોય છે, ખરેખર કોઈ પણ એક્ઝિબિશન્સ હોય ને તો એની અંદર 2 ક્રાઇટેરિયા જ મેઇન હોય છે. પહેલો ક્રાઇટેરિયા હોય છે કે જે સ્ટોલની સાઇઝ હોય, જે મોટા સ્ટોલ હોય એ આગળના ભાગમાં હોય, ફ્રન્ટમાં હોય, એની પાછળ એનાથી નાના હોય, એની પાછળ એનાથી નાના સ્ટોલ હોય. હરેક એક્ઝિબિશન, કોઈ પણ સારા લેવલના એક્ઝિબિશન હોય એની અંદર આ જ સિસ્ટમથી સ્ટોલનું ડ્રોઈંગ થતું હોય છે. અને જે પછી જે ઓનલાઈન ડ્રો થાય તો જે મોટી સાઇઝવાળા હોય એ બધાનો એક ડ્રો હોય, એનાથી નાની સાઇઝવાળાનો એક ડ્રો હોય, એનાથી નાની સાઇઝવાળાનો એક ડ્રો હોય. એવું કહી શકીએ કે ભાઈ જે તમારી જગ્યા છે તો જે સ્ટોલના જે એલોટમેન્ટ છે એ એકદમ સિમેટ્રિક અને એકદમ યુનિફોર્મ હોઈ શકે. કોઈને પ્લેસનો કે પ્લેસિંગનો કે દિશાનો કે પ્રાયોરિટીનો કોઈ એવો અવકાશ ના રહે અને બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે અને બધી બાજુથી જે વિઝિટર્સ છે એ લોકો સરખી રીતે કનેક્ટ કરી શકે. એકચ્યુઅલી એક્ઝિબિશનની અંદર ફ્લોર પ્લાન બનાવો ને એ સૌથી હાર્ડ વર્ક હોય છે. ઓલરેડી અમારો ફ્લોર પ્લાન રેડી થઈ ગયો છે ત્યારે અમે એટલી બધી એની અંદર એફર્ટ અને એટલી બધી એનર્જી અને અમે એટલા બધા લેવલથી એની અંદર વિચાર્યું હોય કે આવનારા કોઈ પણ સ્ટોલ બુકિંગવાળા વ્યક્તિને એનો કમ્પ્લેટ સ્ટોલનો ફેસ હરેક આવનારા વિઝિટરની પાસેથી જ નીકળે અને એનું ડ્રોઈંગ જ એ રીતે થયું હોય છે. રાઈટ. એક્ઝિબિશન ઘણા પ્રકારના યોજાતા હોય છે. આ એક્ઝિબિશનની અંદર ઘણી બધી એવી બારીકાઈ હોય છે. એક બિઝનેસ તરીકે વિચારતો હોય ને કોઈ પણ વ્યાપારી તો એ જરૂર એક્સપેક્ટ કરતો હોય છે કે ભાઈ એમની તરફ ધંધો આવે, એ એક જ પ્રોજેક્શનથી અથવા તો ઓબ્જેક્ટિવથી આવતા હોય છે. 100% તમારી વાત સાચી છે. પણ રીતેશભાઈ તમે વિચારો
કોઈ પણ એક્ઝિબિશન હોય તો દરેક વ્યક્તિ તો કોઈ દિવસ ફ્રન્ટમાં રહી શકવાના નથી. નથી. એટલા માટે થઈને જ કોઈ પણ એક્સપોની અંદર એવો નિર્ણય લેવામાં આવતો હોય છે કે મોટા સાઇઝ આગળ, એની પાછળ એનાથી નાની સાઇઝ ને એની પાછળ એનાથી નાની સાઇઝ. પણ એની અંદર જે મેઇન જોવાનું કામ હોય છે એ હોય છે કે તમારી અંદર આવેલો, એટલે કે એક્ઝિબિશનની અંદર આવેલો હરેક વિઝિટરના ધ્યાનમાં તમારો સ્ટોલ આવે. એ દરેક વ્યક્તિ ત્યાં થઈને જ પાસ થાય. બીજી વાત એવી હોય છે કે ખરેખર સ્ટોલનું લોકેશન તો પોતાના ઓનલાઈનના ડ્રો પ્રમાણે એને મળતું જ હોય છે, છતાં પણ જ્યારે અમે આ બધું ડ્રોઈંગ કરતા હોય ત્યારે ખાસ એને એવી રીતે આખું ડિઝાઇન કરતા હોઈએ કે હરેક વ્યક્તિની, કોઈ પણ વ્યક્તિ ચૂક ન રહી જાય. બરાબર. ઘણી વખત ઇન્ટરનેશનલ એક્ઝિબિશનની અંદર મે બી એવા જે 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 કહેવાય ને નોંધ લઈ શકાય એવા સ્ટોલ્સ બી હોય છે, જેને ઇન્ફોર્મેશન ડેસ્ક કહી શકાય. એમના બી ઓબ્વિયસલી પ્રોવિઝન તો હશે જ ને, કારણ કે ઘણા બધા સમજો કે આપણા સુરતની અંદર, ગુજરાત સ્ટેટની અંદર બી ઘણા બધા નોન ગુજરાતી, કારણ કે ઈ કોમર્સની અંદર બેંગ્લોર છે, ચેન્નઈ છે, ફેબ્રિકની અંદર ચેન્નઈનું માર્કેટ છે, ઇન્દોરવાળા છે, રાઈટ? આ બધા બી લોકો આવશે. અને આ તો થઈ ખાલી ફેબ્રિક ને ગાર્મેન્ટ સેક્ટરની વાત. બીજા ઘણા બધા એન્ટરપ્રિનોર્સ છે જે બીજી નોન ગુજરાતી સ્ટેટમાંથી આવતા હશે, તો એના માટે બી તમારી કંઈ એવી જોગવાઈ? એના માટે એવું હોય કે એક્ઝિબિશન્સની અંદર એન્ટર થાય એની પહેલાં અમારી રજિસ્ટ્રેશન કાઉન્ટરો હોય, ત્યાં અમારા હેલ્પ ડેસ્ક હોય, ત્યાંથી અમને સપોર્ટ ટીમ મળે. ત્યારબાદ એક્ઝિબિશનની અંદર જ્યારે માણસ એલોટ થઈ જાય એટલે એન્ટ્રન્સમાં જ અમારું એક હેલ્પ ડેસ્ક હોય છે કે માણસ જ્યારે એક્ઝિબિશનની અંદર આવ્યો એટલે એને તરત જ કોઈ પણ વસ્તુની ગાઈડની જરૂર હોય, હેલ્પની જરૂર હોય, તો એને ત્યાંથી એ હેલ્પ ડેસ્ક ઉપરથી એ હેલ્પ મેળવી શકે. एक ऐसा एग्जीबिशन होने जा रहा है इंडिया में जो पूरे इंडिया का सबसे पहला ई कॉमर्स का एग्जीबिशन है. तो इसमें सारे इंडिया में जो भी लोग एंटरप्रेन्योर है दैट आर कनेक्टेड विद द ई कॉमर्स सेगमेंट, वट एवर द प्रोडक्ट इज, वो प्रोडक्ट आपकी कोई भी कैटेगरी की हो सकती है, किचन वेयर है, कॉस्मेटिक है, फूड की प्रोडक्ट हो सकती है, फैब्रिक की हो सकती है, गारमेंट की हो सकती है, एसेसरीज की हो सकती है, मोटर्स की हो सकती है, मोबाइल एसेसरीज की हो सकती है. कोई भी ई कॉमर्स में आज की ऐसी प्रोडक्ट नहीं है जो ई कॉमर्स में प्लेस नहीं हो रही है. अगर ये बात आप सुन पा रहे हो, पॉडकास्ट आप देख रहे हो, इंडिया से कोई भी कोने से, you are most welcome to visit Surat and entertain, not only the entertain, but you need to be present as an exhibitor. That is my humble जो एस्पिरेशन है वो मैं कन्वे करना चाहूँगा सारे इंडिया के लोगों को. पंकज जी, आप थोड़ा लाइट ऑन कीजिए, जो भी इंडिया में लोग सुन रहे हैं, तो ये एग्जीबिशन में आप कैसे उसको अप्रोच करना चाहोगे, ये बताइए. रितेश जी, हमारा जो सोशल मीडिया मार्केटिंग चल रहा है उसके थ्रू आजकल पूरे भारत से हमारे पास काफ़ी इंक्वायरीज है और पूरे भारत से हमारे पास स्टॉल बुकिंग भी आई है और हर एक कैटेगरीज में हमारे पास स्टॉल बुकिंग आई है और अभी स्टॉल बुकिंग चालू भी है कंटिन्यूटली. रितेश जी, मैं आपको बताना चाहूँगा, आज संडे का दिन है, फिर भी आज भी एग्जीबिटरों की पेमेंट आ रही है. Right. और मैं सच में भगवान की कृपा से ये बोलना चाहूँगा कि ये भारत का जो पहला एक्सपो होने जा रहा है, उसकी वजह से भारत के पूरे लोगों का बहुत सारा प्यार भी मिल रहा है. राइट. और मैं इतना बताना चाहूँगा कि भारत के आप कोई भी कोने पर किसी भी चीज़ की मैन्युफैक्चरिंग कर रहे हैं जो ई कॉमर्स में बिक रही है, या आप ई कॉमर्स रिलेटेड कुछ भी काम कर रहे हैं, तो आपको मेरे हिसाब से ये एक्सपो के अंदर एक छोटे से छोटी साइज़ का भी स्टॉल लगाना चाहिए, क्योंकि यहाँ जो विजिटर आने वाले हैं वो आज तक पूरे भारत में एक छत के नीचे इतने ऑनलाइन सेलर्स इकट्ठा नहीं हुए हैं पहले कभी भी. और ये शायद एक ऐसा रिकॉर्ड बनेगा कि एग्जीबिशन के अंदर इतनी क्राउड, इतनी पब्लिक एज ए विजिटर आई. रितेश जी, मैं बड़ी बात नहीं कर रहा है, शायद मुझे जो एक्सपेक्टेशन है, अभी मेरे पास जो विजिटर्स की लिस्ट बन रही है उसके अकॉर्डिंग मुझे ऐसा लग रहा है कि शायद क्राउड को कंट्रोल करना हमारे लिए काफ़ी मुश्किल आने वाली चैलेंज है. मैं वो सोच के आज से उसकी प्लानिंग और तैयारी में लगा हुआ हूँ कि हम कैसे इस क्राउड को कंट्रोल करेंगे, क्योंकि विजिटर्स अनबिलीवेबल आने वाले हैं. जैसे एग्जिबिटर्स काफ़ी आए हैं पूरे भारत से, ऐसे काफ़ी अदर स्टेट्स से, अदर सिटीज़ से, गुजरात के अलावा भी लोग वहाँ से एग्जिबिटर के रूप में भी आ रहे हैं और वहाँ से लोग विजिटर के रूप में भी आने वाले हैं. पंकज जी, इंडिया के यूथ एंटरप्रेन्योर को द मैसेज यू वांट टू शेयर विद द पीपल फॉर द ई कॉमर्स, आपका जो भी एग्जीबिशन होने जा रहा है और ई कॉमर्स प्लेटफॉर्म पे जो लोग बिजनेस कर रहे हैं, शॉर्ट मैसेज. रितेश जी, मैं ये भारत के पूरे वासियों को बताना चाहूँगा कि आइए साथ में मिलके ई कॉमर्स नेटवर्क एक्सपो में 11-12 जुलाई को हम साथ में मिलकर नरेंद्र मोदी जी का जो डिजिटल इंडिया वाला सपना है
उसको साकार करे और उसको डिजिटल इंडिया को उस ऊंचाई पर लेकर जाए कि पूरी दुनिया हमें देखती रह जाए. Very nice, very nice. Wish you all the very best for the same. Thank you.